નમસ્કાર, હું ડૉક્ટર જિગ્નેશ ગોહિલ, શ્રીમતી MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર. મારી સાથે આજે જોડાયા છે ડૉક્ટર હરેશ બાંભણિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રીમતી MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર. આજના આ લેક્ચરની આ ચર્ચામાં આપણે બીએડ સેમેસ્ટર એકના એજ્યુકેશનલ સ્ટડીઝ ના પેપર, શિક્ષણના પરિપ્રેક્ષો, પર્સ્પેક્ટિવ્સ ઇન એજ્યુકેશન, આખા પેપરનું એક વિહંગાવલોકન કરવાના છીએ. એક ઓવરવ્યૂ આખા પેપરનો લેવાના છીએ કે યુનિટ વાઇઝ કેવી કેવી બાબતો આ આખા પેપરમાં આપણે ચર્ચા કરી અથવા તમે શીખ્યા હશો. ઉપરાંત થોડી એવી વાતો કે જે પરીક્ષાલક્ષી હોય અને એની તૈયારીમાં તમને મદદરૂપ બની શકાય એવા એક હેતુથી આજની ચર્ચામાં અમે બંને મિત્રો જોડાવાના છીએ. યુનિટ વાઇઝ ચર્ચા કરીશું. ઉપરાંત એક આછો ખ્યાલ આખા પેપરના તૈયારીના ભાગરૂપે કેવા પ્રયત્નો કરવા જોઈએ અથવા તો વિદ્યાર્થીએ એવું શું પરીક્ષાની પૂર્વ સંધ્યાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેનાથી એને પેપરમાં લેખન કરતી વખતે મદદરૂપ થાય. તો આજની આ એક ચર્ચા આપણે આજે શરૂ કરવાના છીએ. શિક્ષણના પરિપ્રેક્ષોના 4 યુનિટ છે અને ચારેય યુનિટ વાઇઝ એનો એક ઓવરવ્યૂ આપણે લેવાના છીએ. ઉપરાંત પરીક્ષાલક્ષી પણ થોડી ચર્ચાઓ કરીશું જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ કઈ બાબતો ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું થાય અને એના વાંચનમાં તમને એ મદદરૂપ થાય. શરૂઆત કરીએ પહેલાં આખા પેપરની થોડી વાતથી અને એની પરીક્ષા સંદર્ભે તૈયારી કરવામાં કેવી બાબતોનો સમાવેશ કરવો જોઈએ અથવા તો કેવી રીતે તમારે એની તૈયારી કરવી જોઈએ એ બાબતે હરેશભાઈ આપણને શરૂઆતમાં વધારે ખ્યાલ આપશે. હરેશભાઈ, થોડી એવી બાબતો કે જેનાથી આ ES પેપર જે છે એના ચારેય યુનિટના તૈયારીના ભાગરૂપે કેવી કેવી બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, થોડી એ બાબતે આપ ચર્ચા કરશો. નમસ્કાર મિત્રો. જિગ્નેશભાઈએ વાત કરી એમ શિક્ષણના પરિપ્રેક્ષોનું આપણું આ પેપર એ આમ ગણીએ તો વર્ણનાત્મક પેપર છે. એમની અંદર વર્ણન અને ડિસ્ક્રિપ્ટિવ પોર્શન એ વધારે છે. જ્યારે આપણે ડિસ્ક્રિપ્ટિવ ટૉપિકની વાત કરતા હોઈએ ત્યારે તૈયારી કરતી વખતે કેટલાક ચોક્કસ મુદ્દાઓ જો આપણે ધ્યાનમાં રાખીએ તો પેપરને ખૂબ ઓછી મહેનતે અને ઓછા સમયમાં આપણે ખૂબ સારું ડ્રાફ્ટિંગ તૈયારી કરી શકીએ. પેપરમાં એમનું પ્રેઝન્ટેશન સારી રીતે કરી શકીએ. મિત્રો, અભ્યાસ દરમિયાન તમે અનુભવ્યું હશે કે ખૂબ લાંબા બધા ટૉપિક આપણે ભણવાના થાય અને છતાંય આપણે પરીક્ષાના માળખામાં 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કના પ્રશ્નો જ્યારે આપણે લખવાના થાય ત્યારે કેટલું વાંચવું, કેટલું તૈયાર કરવું, કેવી રીતે અમારે બધું મગજમાં બેસાડવું, આવા પ્રશ્નો અધ્યાપક તરીકે અમારી સામે આવતા હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે આ એક પેપર છે એમના ઘણા બધા ટૉપિકનું એક ફ્રેમવર્ક જો તમારી પાસે હોય તો આ ફ્રેમવર્કના આધારે જિગ્નેશભાઈએ ખૂબ સારી રીતે ઝાઝા બધા પ્રશ્નોને એક ટૂંકા લિસ્ટમાં એમને તૈયાર કરવા જોઈએ. ગાંધીજીના શૈક્ષણિક હેતુઓ કેવા છે તો 7 હેતુઓ હોય તો એમની પાસે એમના ટાઇટલ હોય. વિવેકાનંદની મતે શિક્ષણની પદ્ધતિઓ કેવી હોય એ હોય તો એમની પાસે એમના ટાઇટલ હોય. તો આખા એક કોર્સનું એક જો ફ્રેમવર્ક તમારી પાસે હોય તો પેપર ઘણું બધું બ્રીફ તમારી પાસે થઈ જાય. તો સૌપ્રથમ અગત્યની વાત વિદ્યાર્થીઓ માટે એવી કહી શકાય કે એક બ્રીફ નોટ એમની પાસે તૈયાર હોવી જોઈએ. સાથે સાથે આ પ્રશ્નમાં વ્યાખ્યાઓ છે, સૂત્રો છે, કેટલાક કોટેડ છે. તો આપણે યુનિટ 1થી શરૂ કરીએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 4થા યુનિટ સુધી જઈએ તો જે વિચારકોની વ્યાખ્યાઓ છે આ વ્યાખ્યાઓ એમને ખાસ એક અલગ લખી અને કોટેડ પાકી કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદે જે શિક્ષણની વ્યાખ્યા આપી છે, રવિન્દ્રનાથ ટાગોરે જે વ્યાખ્યા આપી છે એ બધી વ્યાખ્યાઓ જો એક જગ્યાએ લખી નાખે તો એમને ખાસ સંકલ્પનાઓ પૂછાય ત્યારે એમને કામ આવે. કેટલીક મિત્રો માહિતી એવી છે કે જે તમારે ફરજિયાત એ જ ફોર્મમાં રજૂ કરવી પડે. ઉદાહરણ તરીકે નાલંદામાં વિદ્યાર્થીઓની સંખ્યા છે, અધ્યાપકોની સંખ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેટલાક એવા માહિતીસભર પ્રશ્નો છે કે જેની માહિતી તમારે ખાસ
પેપરમાં જો એ પ્રશ્ન પૂછાય તો એ જ ફોર્મમાં લખવી પડે, તો આવી કેટલી માહિતી આ ફોર્મમાં તમે અલગ કાઢી લ્યો. તો એક ફ્રેમવર્ક, નંબર 2 થોડીક વ્યાખ્યાઓ અને માહિતી. આવા ફેક્ટમાં કોઈ લેખકની કૃતિ છે, કોઈ એમના મેગેઝિન છે, કોઈ સાલ છે, સ્થળ છે, કાળનો સંબંધ છે, આવી બધી માહિતી એક પેપર જોનાર વ્યક્તિ તમારા આન્સરમાં ચોક્કસ પ્રકારની માહિતી શોધે અને એ એમને મળી જાય તો તમને માર્કમાં પણ ફાયદો રહે. આવી માહિતી અલગ કાઢવી જોઈએ. અને ઘણી બધી વખત વિદ્યાર્થીઓ અમને કહે છે કે સાહેબ બધું જ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય છે. તો આ પેપરનું સ્વરૂપ છે. આ પેપરમાં સ્વામી વિવેકાનંદના શિક્ષણના હેતુઓ આપણે મગજમાં બેસાડીએ અને પછી રવિન્દ્રનાથ ટાગોરના એ વાંચીએ એટલે બધું એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય. વિદ્યાર્થીઓ આવું કહેતા હોય તો ખાસ મિત્રો ઓવરલેપ ના થાય એટલા માટે તમે એમને ગોખો નહીં, પણ એક ફ્રેમવર્ક મુજબ ચર્ચા કરી લ્યો, થોડોક સાર ગ્રહણ કરી લ્યો અને તમે એમને બેસાડો મગજમાં, જેથી કરીને પરીક્ષામાં તમે ગોખેલું નહીં પણ તમારા પોતાનું સર્જનાત્મક લખાણ એમના એક ચોક્કસ નિયત ફ્રેમવર્કમાં તમે લખી શકો. જો આટલી જિગ્નેશભાઈ કાળજી રાખવામાં આવે તો હું માનું છું કે આ પ્રશ્ન આ પેપર ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે લખી શકે. એક્ઝેક્ટલી. ટૂંકમાં જે રીતે હરેશભાઈએ કહ્યું કે આ એક આખી ક્લાસનોટ પ્રકારનું કામ તમારે આખા પેપરના તમામ મુદ્દાઓ બાબતે કરવું જોઈએ. ને એમાં જે મહત્ત્વની બાબતો છે એને ક્યાંક નોંધ એની રાખો, જેથી કરી અને એ અંત સમયે પણ તમે વાંચી શકો અથવા તો એને તમે રિવિઝનના ભાગરૂપે પણ લઈ શકો. એટલે એમાં વ્યાખ્યાઓ આવે, સંકલ્પના અથવા તો કોઈ લક્ષણો હોય કે કોઈ ભલામણો હોય, પંચો જે છે તો એમની ભલામણો પણ હોવાની. તો આવા અમુક મુદ્દાઓ એક ટૂંકમાં એની નોંધ તમે તૈયાર રાખતા જાઓ અને એનું વાંચન તમે કરો તો એક પરીક્ષાલક્ષી તૈયારીના ભાગરૂપે એ ખૂબ મદદરૂપ થાય. તો આ એક આખી બાબત તમારી સામે એવી અમે તમને દર્શાવી કે આ પેપરની તૈયારીના ભાગરૂપે કેવી બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે એક વિહંગાવલોકનના ભાગરૂપે આપણે શરૂ કરીએ તો યુનિટ 1 જે હતું એમાં કઈ બાબતો તમે જોઈ હશે અથવા શીખ્યા હશો લેક્ચરની અંદર, અને એમાં એવી કઈ મહત્ત્વની બાબતો છે કે જે ને તમે રિવિઝનના ભાગરૂપે ફરીથી તમારે જોવી જોઈએ અથવા તો પરીક્ષા પહેલાં એના ઉપર અચૂક તમારે ધ્યાન આપવું પડે. તો હરેશભાઈ એ બાબતે તમને યુનિટ 1ની બાબતે થોડું વિહંગાવલોકન કરાવશે અને તમને થોડી એની માહિતી આપશે. જિગ્નેશભાઈ, આપણો પહેલો યુનિટ છે તત્વજ્ઞાન અને શિક્ષણની વાત એમાં આવે છે. તો જ્યારે આપણે યુનિટ 1ની વાત કરતા હોઈએ તો 4 સબ ટોપિક છે આપણી પાસે 1.1 થી 1.4 સુધીના. 1.1નો જે ટોપિક છે તત્વજ્ઞાન અને કેળવણીની વ્યાખ્યા અને સંકલ્પના આપણને સમજાવવામાં આવી છે. આ ટોપિકની જો આપણે વાત કરતા હોઈએ તો આ ટોપિકની અંદર પહેલાં તો તત્વજ્ઞાન એટલે શું એવા પ્રશ્નો પૂછાઈ શકે, સાથે કેળવણી એટલે શું એવા પ્રશ્નો પૂછાઈ શકે અને બંને વચ્ચેનો સંબંધ પૂછાઈ શકે. જો આપણે ટુ ધી પોઈન્ટ વાત કરીએ કે કેટલા પ્રશ્નો આપણને 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કમાં પૂછાય, તો કેળવણીના સંદર્ભે કેળવણી એટલે શું એમ પૂછાય તો આપણે કેળવણીનું સ્વરૂપ સમજાવતા 2 માર્કના આન્સરમાં એમનો 2 માર્કના મર્યાદામાં આપણે એમનો જવાબ લખવો જોઈએ. સાથે કેળવણીના શાબ્દિક અર્થ સમજાવવો એવો પણ એક 2 માર્કનો પ્રશ્ન એ પૂછાઈ શકે. તો 2 માર્કના પ્રશ્નમાં તમે કેળવણીના ઇંગ્લિશ અને ભારતીય ભાષાના અર્થો સમજાવી અને 2 માર્કમાં એમનો જવાબ લખો. ક્યારેક મિત્રો કેટલાક પેપરમાં એમનો ભારતીય ભાષામાં શાબ્દિક અર્થ સમજાવવો એવો પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો તમે જાણવા ઉપરથી એમનો શાબ્દિક અર્થ સમજાવી શકો કેળવણીનો. અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દનો શાબ્દિક અર્થ સમજાવવો એવો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો એજ્યુકેશન શબ્દ એ 3 શબ્દો પરથી ઉતરી આવ્યો છે. આ ત્રણેયના પર્ટિક્યુલર અર્થ સાથે તમારે જવાબ લખવો પડે. તો 2 માર્કના આટલા ટૂંકા પ્રશ્નો પહેલા માર્કમાંથી પૂછાવાની સંભાવના વધારે છે. આવા પેપર સેટર કે કોઈ પણ જગ્યાએ એ આ પૂછાય. કેળવણીના સંદર્ભે એક એમનો સમાનાર્થી પેડાગોલોજી શબ્દ વિશે તાલીમની બાબતે કે પદ્ધતિશાસ્ત્રની બાબતમાં તમને 2 માર્કમાં પૂછાઈ શકે. સાથે તત્વજ્ઞાન અને કેળવણીનો સંબંધ આ એક પ્રશ્ન આમાં એવો થઈ શકે કે જે 3 માર્કનો હોય. જિગ્નેશભાઈ, જો આપણને કોઈ એક કેળવણીની વ્યાખ્યા પૂછાય પર્ટિક્યુલર કોઈ એક
તત્વજ્ઞાનની કે ચિંતકની, તો આપણે એ પણ ઇન્વાઇટ કોમા કરી અને લખવી પડે. 1.1માં આટલું થઈ શકે. મોટાભાગે કેળવણી અને તત્વજ્ઞાન છે એ એક આમ તો વિસ્તૃત મુદ્દો ગણાય કે એમાં વિસ્તારપૂર્વક ઘણું બધું છે એ લખી શકાય. તો મોટાભાગે 400 શબ્દોમાં કે એમ આ આખા ટોપિકને આવરી લેવો હોય તો એને કઈ રીતે ટુ ધ પોઈન્ટ લખવામાં મદદરૂપ થઈ શકાય? જ્યારે કેળવણી અને તત્વજ્ઞાનમાં બંનેની સંકલ્પના પૂછાય અને બંનેની લાક્ષણિકતા પૂછાય તો એ કદાચ 5 માર્કનો પ્રશ્ન આમાંથી બની શકે. બાકી 1.1માં જિગ્નેશભાઈ મોટાભાગે 2 માર્કના અને 3 માર્કના પ્રશ્નો બનવાની સંભાવના, કેમ કે એટલું પાર્ટિશનમાં આ કન્ટેન છે 1.1નું કે જેથી કરીને તમને એમાં વધારે પ્રશ્નો આમાં પૂછાવાની 2 માર્ક અને 3 માર્કની સંભાવના, કેમ કે યુનિટના બીજો 1.2, 1.3 અને 1.4 એ એવા મુદ્દાઓ છે કે એમાંથી 3 માર્ક અને 5 માર્કના પ્રશ્નો વધારે એપ્રોપ્રિએટ રીતે પૂછી શકાય એવું છે. 1.2ની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો 1.2 એ શિક્ષણના સ્વરૂપો, શિક્ષણના પ્રકારો વિશે આપણને અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે. તો 3 શિક્ષણના સ્વરૂપો, વૈદિક શિક્ષણ, ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણની વાત કરતા હોઈએ તો આ ત્રણેય સ્વરૂપોમાંથી પણ જિગ્નેશભાઈ આવી જ રીતે પ્રશ્નોને સેટ કરી શકાય. મુખ્યત્વે આમાં 2 પ્રકારના પ્રશ્નો 1.2માં પૂછી શકાય એવું છે. કોઈ પણ શિક્ષણના એક સ્વરૂપને લઈ અને પાછળ એટલે શું મૂકી દઈએ એટલે 2 માર્કનો પ્રશ્ન બની જાય કે ઔપચારિક શિક્ષણ એટલે શું, અનૌપચારિક શિક્ષણ એટલે શું, અથવા તો બિન ઔપચારિક શિક્ષણ, વૈદિક અવૈદિક શિક્ષણ એટલે શું, તો 2 માર્કનો પ્રશ્ન સરસ રીતે બની જાય. સાથે જો એમની કોઈક લાક્ષણિકતા પૂછાય, ઉદાહરણ તરીકે ઔપચારિક શિક્ષણ એટલે શું અને એમની લાક્ષણિકતા જણાવો, તો આ પ્રશ્ન જિગ્નેશભાઈ 3 માર્કનો બની જાય, કેમ કે એમાં આપણે કેટલીક લાક્ષણિકતાઓ પણ એમાં બતાવવી પડે. સાથે બીજી એક વાત એ આની સંદર્ભે ખાસ પૂછાતા પ્રશ્નોમાં એવું ગણી શકાય કે શિક્ષણના આ ત્રણેય સ્વરૂપનો તફાવત આપણને પૂછાય છે. ઔપચારિક શિક્ષણ, અનૌપચારિક શિક્ષણ અને અવૈદિક શિક્ષણમાં કોઈ પણ બેના સામસામા તફાવત આપણને પૂછાઈ શકે. આ તફાવતના જો 4 મુદ્દા આપણે લખવા પડે, જો એ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય, 6 મુદ્દા આપણે લખવા પડે જો આ તફાવત આપણને 3 માર્કમાં પૂછાય, પછી કોઈ પણ 2 સામસામા તફાવત પેપર સેટર પરીક્ષામાં પૂછે અને આપણે આ બાબતની તૈયારી રાખવી પડે કે આપણી પાસે તફાવતના મુદ્દા એ સ્પષ્ટ એ લખેલા હોય. ત્રણેય સ્વરૂપની જ્યારે આપણે વાત કરીએ છીએ 1.2માં, ત્યારે એક ખાસ પ્રશ્ન તરફ આપણને અંગુલી નિર્દેશ કરવો પડે. એ છે બંને સ્વરૂપો પહેલાંના ઔપચારિક અને અનૌપચારિકમાં એમની અસરકારકતા વધારવાના પ્રશ્નો પૂછાય. કે ઉદાહરણ તરીકે ઔપચારિક શિક્ષણની અસરકારકતા વધારવાના સૂચનો અથવા તો સંભાવનાઓ એ આપણને જો 2 માર્કમાં પૂછાય તો 4 અને 3 માર્કમાં પૂછાય તો 6 લખવી પડે. જે છેલ્લું સ્વરૂપ છે અવૈદિક સ્વરૂપ, એમને અસરકારકતા જેવું કશું હોતું નથી. તમે જાણો છો એ તો નિયંત, એ સતત ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે. તો એમાં એમની મર્યાદા કઈ છે એ પણ આપણે લખવું પડે. તો 2 પ્રકારના પ્રશ્નો આ 1.2માંથી એ વિદ્યાર્થીઓ લખી શકે. જિગ્નેશભાઈ, મોટાભાગે આમાં 3 પ્રકારના શિક્ષણના 3 પ્રકારો દર્શાવેલા છે અને મોટાભાગે તફાવત સ્વરૂપે એને જાણવા જરૂરી બનતા હોય છે, કારણ કે ત્રણેયની લાક્ષણિકતાઓ અલગ હોવાની, ત્રણેયના અર્થ અલગ હોવાના. એટલે ખાસ જ્યારે આ ઔપચારિક, અનૌપચારિક કે નોન ફોર્મલ જે 3 પ્રકાર છે એમની એક આખી છણાવટ છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હોય એ ખૂબ જરૂરી છે. મોટાભાગે તફાવત રૂપે આ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે 3 કે 5, 4 માર્ક સુધી. એટલે ક્યારેક વર્ડની લિમિટ જે છે એ ચૂકવી પણ પડે. એવું નથી હોતું કે 400 શબ્દોમાં એને પૂરા જ કરવાને ખોટું એનું લંબાણપૂર્વકનું લખાણ એમાં લખ્યા જ કરવું. અમુક ટોપિક એવા હોય છે જેને ટુ ધી પોઈન્ટ એના જવાબ છે એ મોટા ભાગે લખવા પડતા હોય છે. અને આપણા બીએડની તો પેપર સિસ્ટમ જ આખી એવી છે કે એમાં તમારું લંબાણપૂર્વકનું બહુ બિનજરૂરી લખાણ નહીં, પણ તમારું ટુ ધ પોઈન્ટ લખાણ કેવું છે એના ઉપર વધારે મહત્ત્વ અપાતું હોય. એટલે આવા જ્યારે પ્રકારો અપાતા હોય અથવા તો મુદ્દા તરીકે હોય ત્યારે ખાસ એમની લાક્ષણિકતાઓ અને એમના અર્થ ઉપર વધારે છે એ ધ્યાન આપવું જોઈએ. આગળનો મુદ્દો પણ કદાચ ગાંધીજી અને વિવેકાનંદની શિક્ષણ વિશેના એના ખ્યાલો વિશેનો છે. તો એ બાબતે ખાસા એવા લંબાણપૂર્વકના મુદ્દા એ કદાચ હોઈ શકે.
3 આમ ગણીએ તો ચારેય વિચારકોને એમની સાથે છે. આ યુનિટનો હાર્દ ગણીએ કે આ યુનિટનું મેઇન કન્ટેન્ટ ગણીએ અથવા તો મોટો ભાગ ગણીએ તો 1.3 છે. અને 1.3માં સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને અરવિંદની શિક્ષણ દર્શનની વાત આપણને કરવામાં આવી છે. ગાંધીજીના શિક્ષણ દર્શનનું સ્વરૂપ, વિવેકાનંદના શિક્ષણ દર્શનનું સ્વરૂપ, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ દર્શનનું સ્વરૂપ અને શ્રી અરવિંદ, મહર્ષિ અરવિંદના શિક્ષણ દર્શનના સ્વરૂપે આપણને ઘણું બધું વિસ્તૃત ફલક ઉપર પૂછાઈ શકે. અને આ ટોપિકને મિત્રો તૈયાર કરવો એ તમારા માટે અમે શરૂઆતમાં બંને મિત્રોએ વાત કરી એમ કે ફ્રેમવર્ક ખૂબ જરૂરી છે. જો તમારી પાસે એક નિયત ફ્રેમવર્ક નહીં હોય, ચોક્કસ મુદ્દાઓમાં નોંધ નહીં હોય, તો આ મુદ્દો તમને ખૂબ લાંબો સમય તમારો લઈ જશે. ઉદાહરણ તરીકે ગાંધીજીની વાત આપણે કરીએ કે ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કેવા કેવા મુદ્દા સ્વરૂપે કેવા કેવા પ્રશ્નો જિગ્નેશભાઈ ઊભા થઈ શકે, તો આપણે વાત કરીએ કે ગાંધીજીના કેળવણીની વ્યાખ્યા, ગાંધીજીના મતે શિક્ષણની વ્યાખ્યા જણાવો, આવો 2 માર્કનો પહેલો સરળ પ્રશ્ન પૂછાય કે ગાંધીજીએ જે કહ્યું છે એને ઇન્વાઇટ કોમામાં વિદ્યાર્થી લખી નાખે. સાથે 3 માર્કમાં ગાંધીજીની શિક્ષણની કોઈ એક વ્યાખ્યા અને એમની સંકલ્પના રજૂ કરો અથવા તો ગાંધીજીના મતે કેળવણીની સંકલ્પના રજૂ કરો. જ્યારે તમને સંકલ્પના પૂછાય છે અને પર્ટિક્યુલર ગાંધીજીએ આપેલી વ્યાખ્યાની સંકલ્પના પૂછાય છે, ત્યારે વિદ્યાર્થીએ ગાંધીજીએ આપેલી વ્યાખ્યા અને એમાંથી નિષ્પન્ન થતા બિંદુઓને નીચે લખવા જોઈએ. આટલું જો એ લખે તો એમને 3 માર્ક આરામથી એ મેળવી શકે. તો પહેલો પ્રશ્ન થયો ચારેય વિચારકોની વ્યાખ્યાઓ, એમને એક વ્યાખ્યા. કોઈક વિચારકોએ જ્યારે શિક્ષણના 2 સ્વરૂપને અગત્યના ગણ્યા છે વિવેકાનંદની, તો કે ભૌતિક વિકાસને લગતી વ્યાખ્યા પણ એમને હોવી જોઈએ અને આધ્યાત્મિક વિકાસને લગતી વ્યાખ્યા પણ એમની હોવી જોઈએ. તો એક વ્યાખ્યા દરેક વિચારકની વિદ્યાર્થી પાસે ઇન્વાઇટ કોમામાં લખી શકાય, ઇન બ્રેકેટ કરીને લખી શકાય એવી એમના મગજમાં એ અક્ષરશ હોવી જોઈએ. સાથે એમાંથી નિષ્પન્ન થતા બિંદુઓનો ખ્યાલ હોવો જોઈએ. ગાંધીજીના મતે કેળવણી વ્યાખ્યા લખી અને એમના બિંદુઓ લખી. ગાંધીજીના સંદર્ભે જો આગળ વાત આપણે કરીએ તો એમના આધારભૂત સિદ્ધાંતો 10 જેટલા ગાંધીજીના શિક્ષણ દર્શનના તારવેલા બિંદુઓના શિક્ષણના સિદ્ધાંતો એ આપણે લખી શકાય. અને એ પ્રશ્ન પણ 2 માર્કમાં, 3 માર્કમાં અને જો થાય તો 5 માર્કમાં પણ સેટ કરી શકાય. 2 માર્કમાં જ્યારે એમના સિદ્ધાંતો પૂછાય ત્યારે 4 સિદ્ધાંતો કોઈ પણ આપણે લખી શકીએ. 6 સિદ્ધાંતો લખીએ જ્યારે એ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. અને 5 માર્કમાં પૂછાય તો લગભગ બધા જ એમના શિક્ષણના બિંદુઓને આવરતા સિદ્ધાંતો આપણે ગાંધીજીના સંદર્ભે લખવા જોઈએ. શિક્ષણના હેતુઓ, ગાંધીજીના મતે શિક્ષણના 7 હેતુઓ આપણને આપવામાં આવ્યા છે. અહીં પણ વિદ્યાર્થીઓને આ જ વાત ધ્યાનમાં રાખવાની રહે કે 2 હેતુઓ પૂછાય તો એમને કોઈ એક હેતુ પૂછાય તો એ 2 માર્કમાં, કોઈ 2 હેતુઓ પૂછાય તો એ 3 માર્કમાં, અને જ્યારે 7 હેતુઓને એને બ્રીફ કરીને લખવા પડે જ્યારે એ પ્રશ્ન 5 માર્કમાં પૂછાય. પ્રશ્ન એવો છે કે ગાંધીજીના મતે શિક્ષણના હેતુઓ જણાવો અને 5 માર્કમાં છે તો એમને 7 હેતુઓ એ ક્રમશઃ અથવા તો આ ડાવડા ક્રમમાં ચાલે એ લખી એમના વિશે થોડુંક વિવરણ કરી અને આત્મનિર્ભરતા, આર્થિક સ્વાવલંબન આવી બધી વાતો લખી અને એમને 5 માર્કમાં એ પ્રશ્ન કરવાનો થાય. સાથે અભ્યાસક્રમની વિશિષ્ટતાઓ એ પણ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. 2 માર્કમાં પૂછાય તો 4 વિશિષ્ટતાઓ લખી શકાય. અભ્યાસક્રમમાં કેવા વિષયો ભણાવવા જોઈએ એમને ગાંધીજીએ કહ્યું છે એ મુજબ. અધ્યાપન પદ્ધતિઓ વિશે પૂછી શકાય. ગાંધીજીના મતે અધ્યાપનની કેવી પદ્ધતિઓ અસરકારક છે, તો ત્યારે પણ એમની લાક્ષણિકતાઓ આપણે લખવાની થાય અને એ પ્રશ્ન પણ 2 માર્ક અને 3 માર્કમાં તમારે તૈયાર કરવો પડે. 4 લાક્ષણિકતા તમારે પૂરતી જ્યારે 2 માર્કમાં પ્રશ્ન હોય ત્યારે, અને 3 લાક્ષણિકતા આપણે લખવી પડે જે 6 લાક્ષણિકતા લખવી પડે જ્યારે એ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. શિસ્તનું સ્વરૂપ એ પણ ગાંધીજીના મતે શિસ્તનું કેવું સ્વરૂપ આપણને ખબર છે કે આત્મશિસ્તના, સ્વતંત્ર શિસ્તના આગ્રહી હતા ગાંધીજી, તો એ પણ એમના મુદ્દાઓ પણ આપણે 2 માર્ક અને 3 માર્કમાં તૈયાર રાખવા જોઈએ. એક શબ્દ જો તમે 4 મુદ્દાઓમાં યાદ રાખો અને તમને ગાંધીજીના શિસ્તના સ્વરૂપ પૂછાય અને 4 શબ્દની આસપાસ તમે 4 લાક્ષણિકતાઓ લખી નાખો તો 2 માર્ક તમને પૂરતી રીતે બહુ સારી રીતે મળી જાય. શિક્ષકની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ, શિક્ષક કેવો હોવો જોઈએ ગાંધીજીના મતે, સેમ 2 માર્ક અને 3 માર્ક. શાળા કેવી હોવી જોઈએ, બહુ
આ પ્રશ્ન જે છે એ લગભગ પૂછાતો હોય છે, કારણ કે આપણને ખબર છે કે ગાંધીજીએ વર્ધા યોજનામાં અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં પોતાની શાળાનું એક નિયત સ્વરૂપ આપ્યું છે અને એક ચોક્કસ શાળાનું સ્વરૂપ પ્રાયોગિક રીતે પણ એને કાર્યાન્વિત કર્યું છે. ત્યારે આપણે શાળાઓ બાબતે એમનો પ્રશ્ન વધારે એ એમની લાક્ષણિકતા એ કેવી હોવી જોઈએ. વર્ધા યોજનામાં પણ એમણે આ વાત કરી છે, ત્યારે પણ આ મુદ્દાના 2.4માં આપણે એ વાતને જોવાના છીએ. તો જ્યારે ગાંધીજીનું આ શાળા કેવી હોવી જોઈએ એ પણ 2 માર્કમાં પૂછાય, સાથે એમની બધી જ લાક્ષણિકતાઓ પૂછાય તો એ પ્રશ્ન 5 માર્કનો બની જાય. જિગ્નેશભાઈ, શાળાઓનું સ્વરૂપ એ કેવું હોય તો એ 5 માર્કમાં પ્રશ્ન થાય. વિવેકાનંદની વાત જ્યારે આપણે કરતા હોઈએ તો પણ આ જ વાત લાગુ પડે. અને મોટાભાગે આમ તો ગાંધીજી, વિવેકાનંદ કે ટાગોરનું જીવન શિક્ષણની વાત થતી હોય ત્યારે ક્યારેક વિદ્યાર્થીઓ ડાયવર્ટ થઈ જતા હોય કે એમના પરિચયમાં જતા રહે અથવા તો એમના પારિવારિક બાબતોનો ઉલ્લેખ કરે. તો આવું કરવું ઉચિત છે કે કેમ? ના. જ્યારે આપણને ચારેય વિચારકોના શિક્ષણ દર્શનની વાત કરવાનો આપણો અભ્યાસક્રમનો ટોપિક હોય ત્યારે એમના જીવન પરિપ્રેક્ષ્યના બનાવો યાદ હોય, વાંચ્યા હોય વિદ્યાર્થીએ, તો એમની શૈક્ષણિક ફિલસૂફી રજૂ કરવામાં એને મદદ મળી શકે. પરંતુ ક્યારેય એવો પ્રશ્ન હું નથી માનતો કે પૂછાય કે ગાંધીજીના જીવનના પ્રસંગો કે વિવેકાનંદના જીવનના પ્રસંગો, એમના શિક્ષણ કે એમના જીવન કાર્યો વિશે કોઈ પ્રશ્ન પૂછાય. એમનું શિક્ષણ દર્શનની જ વાત જ્યારે આપણે કરવાની થતી હોય ત્યારે એમનું જ નિયત માળખું આપણા મગજમાં હોય એટલું જ જરૂરી બની રહેશે. ખાસ કરી અને એમના જે શિક્ષણ સંબંધિત જે વિચારો છે એમના, કે ભાઈ વિદ્યાર્થીના લક્ષણો કેવા હોય, કે અધ્યાપકના લક્ષણો કેવા હોય, કે ઇવન શિક્ષણની લાક્ષણિકતાઓ કેવી હોય, એના ઉપર ખાસ તૈયારી કરવામાં આવે અથવા તો ભાર મૂકવામાં આવે એ ખૂબ જરૂરી છે. ઇવન લેખનમાં પણ કે તમે જવાબ લખતા હો જ્યારે ટાગોરનું શિક્ષણ દર્શન વિશે કંઈક પૂછાય ત્યારે ખાસ શિક્ષણ વિષયક એમની કેવી બાબતો હતી એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું રહે. હરેશભાઈ, ત્યારબાદનો જે મુદ્દો આપણે આજે વાત કરી રહ્યા છીએ, વિવેકાનંદમાં પણ આવું થાય. વિવેકાનંદના શિક્ષણ દર્શનમાં પણ ગાંધીજીના જેમ આપણે વાત કરી એમ જ આપણે વાત કરી શકીએ કે વ્યાખ્યા પૂછાય કેળવણીની. વિવેકાનંદના મતે કે શિક્ષણની વ્યાખ્યા, કેળવણીની વ્યાખ્યા જણાવો, તો 2 માર્કમાં એ પ્રશ્નનો જવાબ એમને લખવાનો થાય. સાથે એમની સંકલ્પના રજૂ કરો તો 3 માર્કમાં એમનો લખવાનો થાય. એમની કોઈ એક વ્યાખ્યા લખી, બંને વ્યાખ્યા, એમના ભૌતિક વિકાસને લગતી વ્યાખ્યા લખી અને તમે એમના બિંદુઓ લખો, અને આધ્યાત્મિક વિકાસને લગતી વ્યાખ્યા લખી અને એમના બિંદુઓ લખો, તો પણ એ તમારો 2 માર્ક અને 3 માર્કમાં જવાબ એ બરાબર ગણાશે. શિક્ષણના ધ્યેયો વિવેકાનંદે ખૂબ વિસ્તૃત રીતે એમની શિક્ષણ દર્શનમાં સમજાવેલા છે અને 7 ધ્યેયોમાંથી 5 માર્કનો પ્રશ્ન અવશ્ય બની શકે. તમારી પાસે 7 ધ્યેયો ટુ ધી લિસ્ટ હોવા જોઈએ અને 7 ધ્યેયના ટાઇટલમાં તમે કેવી વાત લખશો એ હોય તો 5 માર્કનો પ્રશ્ન એટલો સરસ રીતે તમે લખી શકો કે સ્વામીજીના મતે શારીરિક વિકાસ અગત્યનો છે. એમનો હેતુથી લઈ અને છેક વ્યાવસાયિક શિક્ષણ સુધીનો એનો 7મો હેતુ છે. એ 7 હેતુઓ માટે એ ટુ ધી પોઈન્ટ તમે લખી અને 5 માર્કનો પ્રશ્ન યોગ્ય સમય મર્યાદામાં એ તમે લખી શકો. જિગ્નેશભાઈ, સમય મર્યાદાની તમે ખૂબ સરસ વાત કરી કે જ્યારે તમને કોઈ ગમતો મુદ્દો મળી જાય, તમને આવડતો પ્રશ્ન મળી જાય અને એના જ્યારે 5 માર્ક હોય તો એ આપણને એવું બને કે આપણે ઘણી બધી 4 માર્ક હોય તો આપણે એ લખી નાખીએ એટલું બધું. તો જરૂરી છે કે એમના ફ્રેમવર્ક મુજબ જ આપણે લખીએ, જેથી કરીને આપણને 4 માર્કમાં જ્યારે એ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એને બરાબર રીતે ટુ ધી પોઈન્ટ લખીએ, એ જ અગત્યનું ગણાશે. વિવેકાનંદના સંદર્ભે એમનો શિક્ષણ પદ્ધતિમાં એક પ્રશ્ન ખાસ નોંધનીય છે કે એકાગ્રતા એ એમની એવી શિક્ષણ પદ્ધતિ છે કે પદ્ધતિમાં એમણે વિશિષ્ટ રીતે સમજાવ્યું છે કે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે એકાગ્રતા. તો 2 માર્કમાં એમની એકાગ્રતા વિશે પૂછાઈ જવાની સંભાવના વધારે રહે. બધી પદ્ધતિઓ એમણે કહી છે. 4 માર્કમાં પ્રશ્ન પૂછાય તો એ બરાબર રીતે આપણે એમને લખવો જોઈએ કે 4 માર્કમાં એ આટલા એમની પદ્ધતિઓ અગત્યની છે. પણ જ્યારે એ 2 માર્કમાં પૂછાય તો એકાગ્રતા વિશે ખાસ પૂછાઈ શકે. એકાગ્રતા શિક્ષણ પદ્ધતિ વિશે 2 માર્કમાં લખો તો આપણે એ લખવું જોઈએ. સ્વામી વિવેકાનંદે શિક્ષણ ચિંતનમાં અન્ય સ્વરૂપો વિશે પણ વાત કરી છે. એ અન્ય શિક્ષણના સ્વરૂપો વિશે પણ 2 માર્કમાં કોઈ એક સ્વરૂપ પૂછાય અને 4 માર્કમાં જ્યારે એ પ્રશ્ન પૂછાય ત્યારે એમના 2 કે વધારે સ્વરૂપો એમાં પૂછાઈ શકે.
રવિન્દ્રનાથ ટાગોરના સંદર્ભે અને અરવિંદના સંદર્ભે પણ આ વાત એમ જ લાગુ પડે છે કે શિક્ષણની સંકલ્પના અને એમની વ્યાખ્યા 2 માર્ક, બાકી એમની 3 માર્કમાં એમની સંકલ્પના. રવિન્દ્રનાથ ટાગોરની શિક્ષણની લાક્ષણિકતાઓમાંથી 4 માર્કનો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે કે 4 માર્કમાં એ એમની કોઈ 3 લાક્ષણિકતા કે એવી રીતે પૂછાય અને આપણે એ લખવી પડે. કેળવણીની વ્યાખ્યા અને સંકલ્પના મેં કહ્યું એમ, સાથે હેતુઓ પૂછાય, શિસ્તનું સ્વરૂપ પૂછાય. તો એ સ્વામી વિવેકાનંદના મતે પણ એમનું શિસ્તનું સ્વરૂપ એ 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. કેમ કે જો ચારેય વિચારકોને સંદર્ભે વિચારીએ ને તો શિસ્ત વિશે લગભગ બધાએ સરખી વાત કરી છે, પણ સ્વામી વિવેકાનંદે એક શિસ્તમાં 3 સ્વરૂપો બતાવ્યા છે. અને એ શિસ્તના 3 સ્વરૂપો છેલ્લે જે આત્મશિસ્ત સુધીની એમની વાત છે એ 3 માર્કમાં તૈયાર કરવો જોઈએ કે પ્રાકૃતિક સ્વ, સામાજિક સ્વ અને આધ્યાત્મિક સ્વ અથવા તો આત્મસ્વની વાત કરી અને એને શિસ્તનું સારું સ્વરૂપ સમજાવ્યું છે. આ 3 ટોપિકને તમે યાદ રાખો, 3 શબ્દો જ પકડો તોય 3 માર્કમાં તમે સરસ જવાબ લખી શકો એવું મને લાગે છે. રવિન્દ્રનાથ ટાગોરની વાત એ પ્રવૃત્તિના સંદર્ભે થોડીક વિશિષ્ટ છે. રવિન્દ્રનાથ ટાગોરની પ્રવૃત્તિઓ એ ચારેય વિચારકોમાં જુદી પડે છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ કેવી રીતે આપી શકાય, કેવી અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ કરાવી અને શિક્ષણને સારી રીતે વર્ગ વ્યવહારિત કરી શકાય, આ માટે ટાગોરના વિચારો એ થોડાક વિશિષ્ટ છે. અને એમાં તમને 3 માર્ક કે 4 માર્કનો પ્રશ્ન એ પૂછી શકાય. કોઈ એક પદ્ધતિ વિશે 2 માર્કમાં પ્રશ્ન પણ કોઈ પેપર સેટર બનાવે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ, અવલોકન દ્વારા શિક્ષણ અને પ્રશ્નોત્તરી કે ચર્ચા દ્વારા શિક્ષણ, આ 4 પદ્ધતિ એ ટાગોરની વિશિષ્ટ છે અને એના વિશે પણ પૂછી શકાય. મેં વાત કરીને કે થોડુંક વિસ્તૃત લાગે આપણને 1.2 કે કેટલું બધું આપણે આમાં તૈયાર કરવાનું છે. એવી જ રીતે મહર્ષિ અરવિંદના સંદર્ભે પણ આ જ વાત. સંકલ્પના, શિક્ષણના ધ્યેયો કેવા હોય તો એમના પણ 6 ધ્યેય છે. કોઈ 1 ધ્યેય પૂછાય તો 2 માર્ક, કોઈ 2 ધ્યેય પૂછાય તો 3 માર્ક, અને 4 માર્કમાં જ્યારે વિસ્તૃત આ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એ બધું થોડુંક ટૂંકમાં કરીને પણ 6 ધ્યેયોને આવરી લઈ અને આપણે લખવું જોઈએ. અભ્યાસક્રમ બાબતે પણ આ જ વાત લાગુ પડે. જેમ ટાગોર માટે પ્રવૃત્તિ વિશિષ્ટ છે, જેમ વિવેકાનંદ માટે શિસ્તનું સ્વરૂપ વિશિષ્ટ છે, એમ અરવિંદના શિક્ષણ દર્શનમાં અભ્યાસક્રમ માટે એણે 3 મુદ્દાઓ પાડ્યા છે. પ્રાથમિક શિક્ષણના સ્તર માટે કેવા વિષયો શીખવવા જોઈએ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કેવા વિષયો વિદ્યાર્થીને શીખવવા જોઈએ, એ એમણે શિક્ષણ દર્શનમાં વાત કરી છે. અને હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણમાં એણે કેવા વિષયો તરફ વિદ્યાર્થીઓને વાળવા જોઈએ. તો સ્વામી વિવેકાનંદની વાત, રવિન્દ્રનાથ અને એવી જ રીતે વિશિષ્ટ વાત એ મહર્ષિ અરવિંદમાં એમના અભ્યાસક્રમને લગતી બની જાય અને એમાંથી 3 માર્કનો પ્રશ્ન મને એમ લાગે છે કે સરસ માળખામાં રચાઈ શકે. 4 માર્કમાં પણ આ પદ્ધતિના થોડીક વિસ્તૃત કરી અભ્યાસક્રમની વાતને વિસ્તૃત કરી અને તમે લખી શકો. શિક્ષણની પદ્ધતિઓ મહર્ષિ અરવિંદે 8 જેટલી આપી છે. ઘણી બધી રેફરન્સ બુકમાં ડિટેલથી છે. એમાં 4 માર્કનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે અને આપણે નિયત માળખામાં મુદ્દાઓ બાંધી અને ફ્રેમવર્કમાં લખવો જોઈએ. એ મને એવું લાગે છે. 1.3 એટલે જિજ્ઞેશભાઈ તમે વાત કરી એમ ખૂબ મોટો મુદ્દો, એટલે 1.3 સુધીની વાત આપણે અહીં કરી એવું કહેવાય. બરાબર. જેમ હરેશભાઈએ કહ્યું એમ કે મોટા ભાગે પ્રશ્ન જ તમને કહેતો હોય છે કે તમારે શું લખવાનું છે. વાંચન સામગ્રી તો ઘણી બધી હોવાની, રેફરન્સ બુક્સ તમારી પાસે હોવાની અને એમાં ઊંડાણપૂર્વકનું લખાણ પણ હોય, પણ બધું જ લખાણ પરીક્ષાલક્ષી લેખન માટે નથી હોતું. બધું જ છે એ વાંચન માટે હોય છે, જાણવા માટે હોય છે, એના ઉપર વિચારવા માટે હોય. એટલે પરીક્ષાના પ્રશ્ન સંદર્ભે જો વાત કરીએ તો એ પ્રશ્ન જ તમને કહેતો હોય છે કે એનું વેઇટેજ કેટલું છે અને એમાં તમારે શું લખવાનું છે. વ્યાખ્યા અને સંકલ્પના બાબતે પણ ઘણી વખત વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય. જ્યારે વ્યાખ્યા પૂછાય ત્યારે માત્ર વ્યાખ્યા લખવાની થતી હોય આપણે, અને જ્યારે સંકલ્પના પૂછાય ત્યારે એમાં શાબ્દિક અર્થનો તમે સમાવેશ કરો, તેમાં વ્યાખ્યા એકાદી 2 લખો અને અંતે એક થોડા લક્ષણો એના તારવો. જે કોઈ શબ્દ છે એની સંકલ્પના જ્યારે લખતા હોઈએ ત્યારે, એટલે કોઈ પણ પ્રશ્ન હોય એનું જે વેઇટેજ છે એ પ્રમાણેનું લેખન લખવાની એક ટેવ આપણે રાખીશું તો સમય પણ સાચવી શકાશે અને
પ્રશ્ન પણ પેપરના તમામ પ્રશ્નો પણ સમયસર છે આપણે પૂરા કરી શકીએ. એટલે મહત્ત્વની વાત એ છે કે ટુ ધ પોઈન્ટ, ગાગરમાં સાગર જેને કહેવાય એ પ્રકારનું લેખન ખૂબ જરૂરી હોય. એટલે 1.3 સુધીની આ બાબતો અને પ્રમાણમાં બધા જ પેટા મુદ્દાઓ એ ઊંડાણપૂર્વકની ગહન વાંચન કે ચર્ચા માંગી લે એવા મુદ્દા જ છતાં એને જ્યારે 250 કે 400 શબ્દોમાં એને સાંકળવાના હોય અને એ પણ બધું કંઈ પણ તૂટ્યા વગર એમાં એનો સમાવેશ કરવાનો થતો હોય ત્યારે આવું એક ખૂબ જરૂરી છે કે એનો હાર્દ સમાન જે કંઈ બાબતો છે એને આપણે એમાં લઈએ અને એ પ્રમાણે ટુ ધ પોઈન્ટ લેખન રાખીએ. હરેશભાઈ, 1.4માં કઈ બાબતો છે? 1.4માં આપણને પ્રાચીન વિદ્યાપીઠો વિશે વાત કરવામાં આવી છે. 3 વિદ્યાપીઠ આપણી પ્રાચીન, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિશે વાત કરવામાં આવી છે. અને ત્રણેય વિશે સારું એવું કન્ટેન્ટ એ વિદ્યાર્થીઓ પાસે અવેલેબલ છે. ત્રણેયનું મોટાભાગનું સ્વરૂપ પણ જિગ્નેશભાઈ લગભગ સરખું છે કે એમના વિશે થોડીક વાત એ આપણે બ્રીફ વિદ્યાર્થીઓના મગજમાં હોવી જોઈએ કે એમનો સ્થળ અને કાળનો સંદર્ભ એમના મગજમાં હોવો જોઈએ કે તક્ષશિલાનું નામ કેવી રીતે પડ્યું, એમનું સ્થળ ક્યાં છે, વર્તમાન સમયમાં એ કયા પ્રદેશમાં છે, કયા સમયમાં એ વિદ્યાપીઠ એમના વિકાસના અગત્યના બિંદુઓ પર હતી. તો એમનો સ્થળ કાળ સાથેનો સંબંધ અને એમની ગરિમા વિશે પણ પરીક્ષામાં પૂછાય અને એમને ખાસ મગજમાં પણ હોવું જોઈએ કે તક્ષશિલાની ગરિમા, નાલંદાની ગરિમા કે વલ્લભી વિદ્યાપીઠની કોઈક લાક્ષણિકતા એમના મગજમાં હોય તો આ એક પ્રકારના પ્રશ્નો એ ઊભા થઈ શકે કે સાદી ત્રણેય તક્ષશિલા, નાલંદા અને વલ્લભીની વાત આપણે કરતા હોઈએ તો એમનો સ્થળ કાળ સાથેનો સંબંધ અને એમની ગરિમા, એમની એક મહત્ત્વ એમના મગજમાં અથવા તો વિદ્યાર્થીના મગજમાં હોવું જોઈએ. ફ્રેમવર્કના પહેલા મુદ્દામાં હું એવું કહીશ કે તમારી પાસે ત્રણેય વિદ્યાપીઠ વિશે એ ચોક્કસ માહિતી હોવી જોઈએ. સ્થળ કાળ સાથે એમની માહિતી એ તમારી પાસે હોવી જોઈએ. કેટલીક બેઝિક માહિતી જે એમના આચાર્યના નામ, એમના પ્રસિદ્ધ વિદ્યાર્થીઓના નામ, એમની કોઈ લાક્ષણિકતા એ હોય તો એ એમના તમારા મગજમાં હોય તો એ જ્યારે જનરલ પ્રશ્નમાં આપણને પૂછવામાં આવે ત્યારે આવી વિશિષ્ટતા દર્શાવાય. ઉદાહરણ તરીકે નાલંદાની વાત કરતા હોઈએ તો નાલંદામાં એમની જો એ પુસ્તકાલય છે એમના ત્રણેય ભવનોની વાત એ ખાસ તમે લખી શકો. તક્ષશિલાની વાત કરીએ તો સમયના એક ખૂબ મોટા ફલક સુધી એ મહાન આચાર્યોએ જે તક્ષશિલામાં કામ કર્યું એ વાતને તમે ત્યાં વધારે લખી શકો. વલ્લભીની વાત કરતા હોઈએ તો ગુજરાતની છે અને એમનો જે બૌદ્ધ અને જે એક ભવ્ય સાહિત્યક વારસો છે એમના વિશે તમે લખી શકો. તો પહેલો પ્રશ્ન 2 માર્કમાં કે 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય ત્યારે એવું આપણે કહી શકીએ કે એ જનરલ પરિચય બાબતે એ વિદ્યાર્થીઓ પાસે માહિતી હોય એટલું હોવું જોઈએ. નંબર 2, બીજી જ્યારે જિગ્નેશભાઈ વાત આવે કે વિદ્યાપીઠના સંદર્ભે એમની ખાસ કેટલીક બાબતો, એમનું શિક્ષણનું માળખું, ઉદાહરણ તરીકે એમની પ્રવેશ કસોટી, પ્રવેશના નિયમો કેવા હતા એમના માટે કોઈક નાનો પ્રશ્ન બની જાય. પ્રવેશ અને ફી વ્યવસ્થાપન વિશે પૂછી શકાય તો એવો એક પ્રશ્ન બની જાય કે ફી વ્યવસ્થાપન, ઉદાહરણ તરીકે તક્ષશિલામાં ફી વ્યવસ્થાપનના સરસ 3 પ્રકાર પાડવામાં આવ્યા હતા. અત્યારની ઇન્સ્ટિટ્યૂટનું ફીનું માળખું જેવું છે એની કરતાં પણ ખૂબ સમૃદ્ધ ફીનું માળખું તક્ષશિલામાં આજથી આટલા બધા પૌરાણિક સમયમાં પણ અવેલેબલ હતું. તમે જાણો છો કે કોઈ એક રોકડેથી કેશમાં ફી આપી, એડવાન્સમાં ફી આપી અને પોતાનો અભ્યાસ કન્ફર્મ કરાવી શકે. કોઈક જે છે એ પોતે ભણે અને સાથે વ્યવસાય કરી અને ફી ભરી અને ભણી શકે. અને ફીનું ત્રીજું સ્વરૂપ કે અત્યારે એ ભણી લે પણ ભણ્યા પછી જ્યારે એ પોતે વ્યવસાયમાં જાય અને કંઈક અર્નિંગ કરે અને ફી ભરી દે તો તક્ષશિલાના સંદર્ભે ફી વ્યવસ્થાપન સમજાવો આવો પ્રશ્ન પૂછાય. તો ફી વ્યવસ્થાપનના આ માળખાને આપણે ત્રણેય સ્વરૂપમાં લખીએ તો સરસ પ્રશ્નનું ડ્રાફ્ટિંગ આપણે બનાવી શકીએ. સાથે તક્ષશિલાની લાક્ષણિકતા લખો એવું કહે તો આ બધા જ મુદ્દાઓને ટૂંકમાં ફી, પ્રવેશના નિયમો છે, છાત્રાલય અને એમની જે રહેવાની વ્યવસ્થા હતી એ એમના અત્યારના પૌરાણિક જે અવશેષો મળે છે એના પરથી ખૂબ સારું માળખું નક્કી થયેલું આપણને લાગે છે. એમના વિષયો, કેવા વિષયો ભણાવવામાં આવતા હતા એ વખતે, કેવા વિષયોનું શિક્ષણ એ સમાજમાં અગત્યનું હતું એ તક્ષશિલાના સંદર્ભે આપણે લખવું જોઈએ. આવા 2 માર્કમાં કોઈ એક પ્રશ્નો, નાની બાબત, અને 3 માર્ક કે 4 માર્કમાં એમની થોડીક બ્રીફ કરીને આ વાતને આપણે મગજમાં માળખું રાખી અને લખી શકીએ.
ત્રણેય વિદ્યાપીઠના સંદર્ભે જેમ એક સાદી માહિતી અગત્યની છે, એમ એમનું પતન કેવી રીતે થયું, એમનો વિનાશ કેવી રીતે થયો, એમના વિશે પણ આવા પ્રશ્નો મગજમાં ઉદ્ભવી શકે અને આપણે એમનો આન્સર તૈયાર રાખવો જોઈએ. નાલંદાની વાત જિગ્નેશભાઈ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે નાલંદાની એક વિશિષ્ટ બાબત એમની આચાર્ય પરંપરા તરફ આપણો નિર્દેશ જાય. બધી આ જનરલ ત્રણેય તક્ષશિલાની વાત કરી, નાલંદાની વાત કરી કે એક જનરલ માહિતી, પ્રવેશના નિયમો, એમનો છાત્રાવાસ, આ બધી વાત તો છે જ. નાલંદાના સંદર્ભે સ્પષ્ટ વાત કરીએ તો એમની આચાર્ય પરંપરા, એમની સંખ્યા, એમનું માળખું, અત્યારની યુનિવર્સિટીની જેમ એમના કુલપતિ, એમના આચાર્ય શીલભદ્રની વાત એમાં તમે થોડોક નામ ઉલ્લેખ સાથે ટાંકી શકો, નાગાર્જુનની વાત ટાંકી શકો. આવી બધી વાતો કરીને એમનું આચાર્ય પરંપરાની વાત એ થોડીક વચ્ચેના પ્રશ્નમાં, એટલે કે 3 માર્કમાં આપણને પૂછી શકે. એમના વિશિષ્ટ બાબતો નાલંદામાં મેં તમને વાત કરી એમ પુસ્તકાલય, એમના 3 ભવનો રત્નસાગર, રત્નદધી અને રત્નરંજક વિશે તમે લખી શકો. ખૂબ વિશાળ પુસ્તકાલય અને એમના વાત એમની લાક્ષણિકતામાં આવે અને પર્ટિક્યુલર પણ પૂછાય. ઉદાહરણ તરીકે નાલંદાના સંદર્ભે પુસ્તકાલય અથવા તો પુસ્તક સેવાઓનું વિકસિત સ્વરૂપ સમજાવો ત્યારે આપણે 3 ભવનો, વિશાળ ભવનો, એમનો વિનાશ થયો ત્યારે એમની લોકવાયકા કે કેટલા દિવસ સુધી આગ એ શમી નહોતી એ વાતના ઉલ્લેખ સાથે પણ તમે લખી શકો. છાત્રાવાસ એમનો કેવો હતો, કેવી રીતે વિદ્યાર્થીઓ ત્યાં રહી અને અભ્યાસ કરતા, અધ્યયન પદ્ધતિ કેવી હતી નાલંદાની, આ માટે પણ પ્રશ્નો પૂછાય અને તમે લખી શકો. તમારી પાસે જનરલ એક બ્રીફ નોટની જે આપણે વાત કરી રહ્યા છીએ એ આના સંદર્ભે પણ 5 શબ્દો તમારા મગજમાં હોવા જોઈએ અને એની આસપાસ તમે શબ્દ રચના કરી અને લખો તો તમારી મેમરી ઉપર પણ ભારણ ઘટી જાય. એટલે 3 વિદ્યાપીઠ. પછી વલ્લભીની વાત કરીએ તો જનરલ માહિતી, સ્થળ કાળ સાથેનો એમનો સંબંધ, સાથે એમનું પતન કેમ થયું એના વિશેની જે આરબોનું આક્રમણ થયું, ખાસ એમની જે પ્રવેશ સંદર્ભે એક લાક્ષણિકતા મગજમાં બેસે છે, આપણને દ્રષ્ટિ આપણી એમના પર ફરે છે કે વલ્લભી વિદ્યાપીઠની જે નગર રચના હતી એમને 6 દરવાજા હતા અને 6 દરવાજે એક આચાર્ય નિવાસ કરતા હતા અને 6 દરવાજેથી તમે પ્રવેશ મેળવો એ આચાર્યની પાસે પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થાય એ જ વિદ્યાર્થીને વલ્લભીમાં પ્રવેશ મળતો હતો. તો અત્યારની જેમ આપણી એન્ટ્રન્સ એક્ઝામ છે એવું જ માળખું વલ્લભીનું આટલા પૌરાણિક આપણી વૈદિક પરંપરાના એક સારા બિંદુ તરીકે જેને આપણે ગણી શકીએ એવું કે 6 દરવાજે એક ઋષિ રહેતા હતા અથવા તો એક આચાર્ય પંડિત રહેતા હતા. તમે નામ યાદ રાખી શકો 6 અને 6 ઉત્તર દરવાજો, પૂર્વ દરવાજો, પશ્ચિમ દરવાજો, પ્રથમ દરવાજો અને દ્વિતીય દરવાજો, આવા 6 નામ છે અને એમને પ્રવેશ પ્રક્રિયાનું સરસ ચિત્ર બની જાય તમે લખો તો મુદ્દા સહિત. અને માર્કમાં પણ 4 માર્ક તમને બહુ ઇઝીલી એમાં મળી જાય. યાદ રાખવું પણ સરળ બને આપણા માટે અને વલ્લભી માટે આપણે એ પ્રશ્નને વધારે ધ્યાન રાખો. વલ્લભી વિદ્યાપીઠના સંદર્ભે એક વાદ સભા નામનું લક્ષણ પણ આપણું દ્રષ્ટિ ખેંચે છે. ત્યાં વાદ સભા એટલે શું એવો પ્રશ્ન પણ આપણને પૂછાય 2 માર્કમાં. વાદ સભા એક એવી સભા છે કે ત્યાં અભ્યાસ કર્યા પછી, ઉચ્ચ ન્યાય શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓને ત્યાં એ વાદ વિવાદ માટે આમંત્રિત કરવામાં આવતા. શાસ્ત્રાર્થ થતો ત્યાં અને શાસ્ત્રાર્થ થયા પછી જાણે કે કેમ્પસ ઇન્ટરવ્યૂ હોય એમ જુદા જુદા રાજ્યના રાજાઓ ત્યાં આવીને બેસતા અને શાસ્ત્રાર્થમાં જે જ્ઞાનીઓ પંડિતો ભાગ લેતા એમાંથી સિલેક્શન થતું અને પોતાના રાજ્યનો કારભાર સંભાળવા માટે જિગ્નેશભાઈને આમંત્રણ આપવામાં આવતું અને આવી સરસ વાદ સભાનું આયોજન જાણે કે કેમ્પસ ઇન્ટરવ્યૂ હોય વલ્લભીનું એવું એમનું ત્યાંનું સ્વરૂપ હતું. ખૂબ વખણાયેલી બાબત વાદ સભા. તો એમાંથી 2 માર્કનો પ્રશ્ન આપણને પૂછાઈ જાય એવું બને અને એમનું પતન, આરબોનું આક્રમણ, એમના વિશે પણ વાત પૂછાય. અને આખું વાત કરીએ તો ઓવરઓલ 1.1 થી લઈ અને 1.4 બાબતે આટલું ઓવરવ્યૂ સમજ્યા પછી આપણને એવું લાગે કે ફ્રેમવર્ક અગત્યનું, શબ્દો અગત્યના અને એમની કોઈ વિશિષ્ટ બાબત અગત્યની. વલ્લભી વિદ્યાપીઠ બાબતે એમની વિશિષ્ટ બાબત, નાલંદા બાબતે, તક્ષશિલા બાબતે, સ્વામી વિવેકાનંદ બાબતે, રવિન્દ્રનાથ ટાગોર બાબતે કોઈ એક વિશિષ્ટ પાસું એમનું જે તમને નજર ખેંચે છે એ પણ છેલ્લી ઘડીના તમારા પુનરાવલોકનમાં, વિહંગાવલોકનમાં આવા મુદ્દાઓ અને એમની નોંધ એ ખાસ હોવી જોઈએ એવું હું માનું છું. જિગ્નેશભાઈ. ચોક્કસ. ટૂંકમાં પહેલો યુનિટ અને આમ તો આખું પેપર પ્રમાણમાં વર્ણનાત્મક જ હોવાનું, ઘણા બધા મુદ્દાઓ અને એ પણ લેન્થ વાઇઝ પણ ખૂબ એની લેન્થ વાંચનમાં પણ કે વિચારવામાં પણ
અને જ્યારે એને 250 કે 400 શબ્દોમાં લખવાનો હોય, મતલબ સંક્ષેપીકરણની જે સ્કિલ છે એ તમારે અહીંયા દર્શાવવી પડે. કારણ કે આટલું બધો માહિતીનો ભંડાર હોય ને એમાંય નાલંદા, વલ્ભી કે તક્ષશિલા જેવી આપણી પ્રાચીન ઇન્સ્ટિટ્યૂટ્સ હોય કે જેનો એક ભવ્ય ઇતિહાસ રહી ચૂક્યો છે, તો સ્વાભાવિક છે કે એના વિશે લખવા બેસીએ તો ઘણું બધું લખાય, એના ઉપર તો આખા પુસ્તકો લખાયેલા જ. પણ જ્યારે આપણે એને સંક્ષિપ્તમાં લખવાનું હોય ત્યારે ચોક્કસપણે એમનો પરિચય અને એમની ખાસ બાબતો, એમની જે લાક્ષણિકતાઓ કઈ હતી એના ઉપર ખાસ ભાર દેવો પડે. યુનિટ 1ની આખી એક ઓવરઓલ સરસ સમજ આપણને હરેશભાઈ આપી. આગળ યુનિટ નંબર 2 પણ એ જ આપણને સમજાવવાના છે કે એમાં કઈ બાબતો છે એ મહત્ત્વની સાબિત થાય. હા જિગ્નેશભાઈ, વાત આપણે કરીએ યુનિટ 1ની જે કરી એ જ સ્વરૂપે યુનિટ 2નું સ્વરૂપ, એમની લાક્ષણિકતા, એમનું જે મેઇન સ્વરૂપ છે પણ ફિલોસોફિકલ, વૈદિક પ્રણાલીની વાત હોય, કોઈ વિચારકોની વાત, સમાજ સુધારકોની વાત હોય, ગાંધીજીની વર્ધા યોજનાની વાત હોય, તો યુનિટ 2નું જનરલ સ્વરૂપ જો આપણે ગણીએ તો એ પણ ફિલોસોફિકલ, તાત્વિક અને વર્ણનાત્મક. તમારે યાદ રાખવા માટે ઘણું બધું વાંચવું પડે, ઘણું બધું પચાવવું પડે, મુદ્દાઓ પ્રમાણે તમારા મગજમાં ફિક્સ માળખામાં એ મુદ્દાઓને ગોઠવવા પડે, એમનું ચિંતન મનન અધ્યયન કરીને કરવું પડે, તો એ શબ્દ મર્યાદામાં તમે એમને પ્રેઝન્ટ કરી શકો. યુનિટ 2ના સ્વરૂપની જો આપણે વાત કરતા હોઈએ તો 2.1માં પ્રાચીન ભારતમાં શિક્ષણ અને શિક્ષણની વૈદિક પ્રણાલી આપણને 2.1માં શીખવવામાં આવ્યું છે. તો જે શિક્ષણની વૈદિક પ્રણાલી છે, આપણી વૈદિક આખી સિસ્ટમ હતી, એના સંદર્ભે આપણે કેવા મુદ્દાઓ તરફ ધ્યાન દેવું જોઈએ અને કેવા મુદ્દાઓ સમજાવવા જોઈએ અથવા તો યાદ રાખવા જોઈએ, એની જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવો, આવો એક ઓવરઓલ પ્રશ્ન આપણી સામે આવી ગયો છે. માની લો કે તો આપણી પાસે તમામ મુદ્દાઓ એ બ્રીફમાં હોય તો એમના વિશે થોડું થોડું લખવાનું થાય. નહીંતર જો આપણે એક એક મુદ્દાની ચર્ચા કરીએ કે પ્રાચીન વૈદિક પ્રણાલીમાં શિક્ષણના ઉદ્દેશો કેવા હતા, એમના ધ્યેયો કેવા હતા, શિક્ષણના 6-7 ધ્યેયો એ રેફરન્સ બુકમાં બધીમાં આપેલા છે કે ભાઈ શિક્ષણના ધ્યેયો ઈશ્વર ભક્તિ માટેનું શિક્ષણ હતું, ચારિત્ર ઘડતર માટેનું શિક્ષણ હતું, તો આજે સાથે સાથે રાષ્ટ્રીય સંસ્કૃતિનું જતન માટેનું શિક્ષણ હતું, નાગરિકતા અને સામાજિક ફરજોનું પાલન થાય આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો આ 6 પ્રકારના શિક્ષણના ધ્યેયો વિશે એ તમારી પાસે સ્પષ્ટ તમારી વાત એમ તમારા મનમાં હોવી જોઈએ. તો પહેલો આપણો પોઈન્ટ એવો બને જિગ્નેશભાઈ કે શિક્ષણના ધ્યેયો સમજાવો. તો 6 શિક્ષણના ધ્યેયોના ટાઇટલ લખી અને વિદ્યાર્થીઓએ એમને લખવા જોઈએ. ઈશ્વર ભક્તિ માટેનું શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ માટેનું શિક્ષણ, નાગરિકતા અને સામાજિકતા માટેનું શિક્ષણ, સામાજિક કુશળતા માટેનું શિક્ષણ અને રાષ્ટ્રીય સંસ્કૃતિના જતન માટેનું શિક્ષણ. આ 6 શિક્ષણના વૈદિક પ્રણાલીમાં અગત્યના કહી શકાય એવા ધ્યેયો હતા. હવે આમાં 4 માર્કમાં અને 2 માર્કમાં કોઈ એક ધ્યેય પૂછાય એવું બને, પર્ટિક્યુલર નામજોગ તમને પૂછાઈ જાય. ઉદાહરણ તરીકે ઈશ્વર ભક્તિ કે ધાર્મિકતાના વિકાસનું શિક્ષણનું પાસું એ વૈદિક પ્રણાલીમાં કેવી રીતે સાંકળવામાં આવતું હતું, એ 2 માર્કમાં સરસ ટૂંકો પ્રશ્ન પૂછાય કે આ પ્રકારનું એમનું શિક્ષણનું સ્વરૂપ હતું. શિક્ષણની પદ્ધતિઓ વૈદિક પ્રણાલીમાં કેવી હતી એ આપણો બીજો ટોપિક બને કે જેમ શિક્ષણના ધ્યેયો અગત્યના છે એમ શિક્ષણની પદ્ધતિઓ પણ અગત્યની છે. વૈદિક પ્રણાલીમાં શિક્ષણની પદ્ધતિઓ કેવી કેવી અપનાવવામાં આવતી હતી એના વિશે પણ તમારા મગજમાં ચોક્કસ મુદ્દાઓ હોવા જોઈએ. જ્યારે વિશ્વ આખાને કક્કા બાળક્ષી પણ નહોતા આવડતા એમ આપણે સાદી ભાષામાં કહીએ, ત્યારે ભારતીય આપણો આ એક વિસ્તાર, આપણી ભારતીય સંસ્કૃતિ શિક્ષણના કોઈ શિરોબિંદુઓ ઉપર હતી, આવું અનેક વિચારકો કહી ગયા છે. તો કેવી પદ્ધતિઓ દ્વારા શિક્ષણની શિરમોળ અવસ્થા આપણે પ્રાપ્ત કરી, આ પદ્ધતિઓ વિશે આપણે લખવું પડે. સૌથી પહેલી પદ્ધતિ તો કે ચિંતન પદ્ધતિ અગત્યની હતી. ચિંતન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને વૈદિક પ્રણાલીમાં શીખવવામાં આવતું હતું. મૌખિક શિક્ષણ પદ્ધતિ હતી, આપણે જેને શ્રુતિ સાહિત્ય કહીએ છીએ. મોટાભાગના આપણી વેદોની ઋચાઓ એ શ્રુતિ સાહિત્ય સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢી તરફ એ આગળ વધી. વ્યવહારિક વિધિ દ્વારા શિક્ષણ આપવામાં આવતું. વ્યક્તિગત પ્રવિધિ, જે વ્યક્તિગત તફાવતો હતા એમને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું હતું વૈદિક પ્રણાલીનું. વિવેચન દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. યોગ્ય
મુદ્દાઓને વિવેચન દ્વારા સમજાવવામાં આવતા હતા. સ્વાધ્યાય પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું અને શાસ્ત્રાર્થ કરવાનું છેલ્લે એ ખૂબ અગત્યની પદ્ધતિ શિક્ષણના પૂરું થઈ ગયા પછી, એટલે કે શિક્ષણના અંત ભાગમાં શાસ્ત્રાર્થ પદ્ધતિ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવતું હતું. તો શિક્ષણના સાતેય શિક્ષણ પદ્ધતિ વૈદિક પ્રણાલીના સંદર્ભે જ્યારે આપણને પૂછાય છે ત્યારે એ 2 માર્ક કે 4 માર્ક કે 3 માર્ક કોઈ પણ અવસ્થામાં આપણે સામે આવી શકે. કોઈ એક પદ્ધતિ માટે 2 માર્ક અને જો 2 કરતાં વધારે પદ્ધતિ 3 માર્કમાં પૂછાય. અને વૈદિક શિક્ષણ પ્રણાલીના સંદર્ભે અધ્યાપન પદ્ધતિ સમજાવો એ વિસ્તૃત પ્રશ્ન એ 4 માર્કમાં આપણી સામે આવી શકે અને આપણે એમનો આ માળખામાં જવાબ લખવો પડે. વિશેષતાઓ પૂછાય તો એ પણ આપણે લખવી પડે કે વૈદિક પ્રણાલીની વિશેષતાઓ શું. મિત્રો, લગભગ 17 જેટલી 20 જેટલી રેફરન્સ બુકમાં જુદી જુદી વિશેષતાઓ વૈદિક પ્રણાલીને આપી છે. ખૂબ બધી વિશેષતાઓ વૈદિક પ્રણાલીની આપણને આપવામાં આવી છે અને વિશેષતાઓના સંદર્ભે બ્રીફ નોટ એમાં આપણને કહેવું પડે પેપર સેટરે કે 6 વિશેષતાઓ સમજાવો તો એ, કેમ કે 20 જેટલી વિશેષતાઓ છે. હા, કોઈ એક વિશેષતા પણ આપણું ધ્યાન ખેંચી શકે. ઉદાહરણ તરીકે વ્યવસાયિક શિક્ષણનું સ્વરૂપ એ વૈદિક પ્રણાલીમાં પણ ખૂબ આગળ વધ્યું હતું. વ્યવસાયિક શિક્ષણનું સ્વરૂપ સમજાવો. વૈદિક શિક્ષણ પ્રણાલીના સંદર્ભે વ્યવસાયિક શિક્ષણનું સ્વરૂપ સમજાવો. તો લગભગ 6 પ્રકારનું વ્યવસાયિક શિક્ષણ વૈદિક પ્રણાલીમાં થતું હતું. કર્મકાંડી એક વ્યવસાયિક શિક્ષણનું જ સ્વરૂપ હતું. સૈનિક શિક્ષણ એ પણ એક વ્યવસાયિક શિક્ષણનું જ સ્વરૂપ હતું. કૃષિને લગતું વ્યવસાયિક શિક્ષણ વૈદિક પ્રણાલીમાં આપવામાં આવતું હતું. ઔષધિ શાસ્ત્રનું શિક્ષણ વ્યવસાયિક શિક્ષણના સ્વરૂપે વૈદિક પ્રણાલીમાં આપવામાં આવતું હતું. અન્ય વ્યવસાયના સ્વરૂપોમાં પણ જો આપણે જઈએ તો સુથારીકામ, લુહારીકામ, જુદા જુદા જે સમાજના જરૂરી સેવાઓ છે એમનું લગતું વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવતું હતું. વ્યવસાયિક શિક્ષણ એ આધુનિક સ્વરૂપ નથી. આપણે વૈદિક પ્રણાલીમાં પણ વ્યવસાયિક શિક્ષણની વાત કરી આવતી હતી. એ વાતને ધ્યાને લઈએ તો આ સ્વરૂપ પણ ખૂબ અગત્યનું બની જાય વ્યવસાયિક શિક્ષણનું. અને આમાંથી 3 માર્ક એ સારી રીતે આપણને સેટ થઈ શકે અને આ પ્રશ્ન આપણા મગજમાં બેસી શકે કે વ્યવસાયિક સ્વરૂપ અગત્યનું છે. શિક્ષણના કોઈ સ્વરૂપ, ઉપનયન નામની એક વાત આપણે જે ખૂબ વૈદિક પ્રણાલીના સંદર્ભે ચર્ચાઓ થઈ રહી છે. ઉપનયન, ગુરુ પાસે બેસીને જે અભ્યાસ લેવાની વાત છે. ઉપનયન સમજાવો. ઉપનયનના સંદર્ભે વૈદિક પ્રણાલી વૈદિક શિક્ષણ સમજાવો. તો ઉપનયન લાક્ષણિકતા સમજાવો. આવા કોઈ પણ પ્રશ્ન 2 માર્કમાં સેટ કરીને આપણી સામે આવી શકે. સામે એમની અધ્યયન કાળ, અધ્યયન ઉંમર કેવી હતી, આવી શૈક્ષણિક સત્ર કેવું હતું, આવી કોઈ વિશેષતા, દંડની વાત કેવી હતી, મફત શિક્ષણ કે શિક્ષણની ફીનું માળખું કેવું હતું, શૈક્ષણિક પદ્ધતિઓ વૈદિક પ્રણાલીમાં કેવી હતી. ખાસ એક બીજી શૈક્ષણિક પદ્ધતિ પણ વૈદિક પ્રણાલીના સંદર્ભે એ ધ્યાન દોરે છે અને એ છે વર્ગ નેતા પદ્ધતિ. જ્યારે ગુરુ પાસે ખૂબ બધા વિદ્યાર્થીઓ આવી જતા ત્યારે ઉપલા ધોરણમાં રહેલા કોઈ ઘણું બધું ભણેલા એમના વર્ગ નેતાને એ નાના ધોરણમાં શિક્ષણ માટે મૂકતા. જેને આપણે અત્યારના આધુનિક સ્વરૂપમાં આપણે ઇન્ટર્નશિપ કહીએ એવું સ્વરૂપ પણ વૈદિક પ્રણાલીમાં ત્યારે અસ્તિત્વમાં હતું. ખાસ રેફરન્સ બુકમાં આના વિશે સારી વાત સમજાવવામાં આવી છે. વર્ગ નેતા પદ્ધતિ. તો વર્ગ નેતા પદ્ધતિમાં પણ આપણને શિક્ષણ કેવી રીતે મળતું હતું એના સંદર્ભે 2 માર્કમાં સરસ પ્રશ્ન આપણી સામે આવી શકે. દીક્ષાંત ઉપદેશ એ પણ વૈદિક પ્રણાલીનું અનન્ય પાસું. જ્યારે શિક્ષણ પૂરું થાય ત્યારે અંતે દીક્ષાંત ઉપદેશ આપણને આપણા વિદ્યાર્થીઓને વૈદિક પ્રણાલીમાં આપવામાં આવતું હતું અને એ માટે પણ 2 માર્કનો પ્રશ્ન. સ્ત્રી શિક્ષણનું સ્વરૂપ ખાસ પૂછાઈ જાય તો એ પણ તમારે સમજાવવું પડે કે વૈદિક પ્રણાલીમાં સ્ત્રી શિક્ષણ કેટલું બધું હાઈ લેવલ ઉપર ઉચ્ચતમ બિંદુઓ તરફ કહી શકાય એવું માનુષી સ્ત્રીઓ એ વાદ વિવાદમાં અને એમાં ભાગ લેતી એ વાત કરી શકાય. સાથે 1.2માં કોઈ એક વિસ્તૃત પ્રશ્ન હજી એક બની શકે અને એ છે વૈદિક પ્રણાલીના શિક્ષણની મર્યાદાના સંદર્ભે પણ એક વિસ્તૃત પ્રશ્ન બની શકે. 7-8 જેટલી મર્યાદાઓ તમારા મગજમાં હોય અને એના આસપાસ તમે આ પ્રશ્નને લખો.
લોકભાષાની ઉપેક્ષા, મોટાભાગે સંસ્કૃત ભાષામાં શિક્ષણનું સ્વરૂપ હતું. તો લોકભાષાની ઉપેક્ષા, ધર્મનિરપેક્ષ વિષયોની ગેરહાજરી, આ પણ એક વૈદિક પ્રણાલીનું જેને કહેવાય કે મર્યાદા. શુદ્ર શિક્ષણની ઉપેક્ષા, થોડીક જુદા જુદા વર્ગ પ્રમાણે શિક્ષણનું સ્વરૂપ હતું. સ્ત્રી શિક્ષણની સારી વાત હતી, પણ સમયના કોઈ બિંદુએ કે ચોક્કસ એક વિષયોમાં જ સ્ત્રીને શિક્ષણ મળતું. તો સ્ત્રી શિક્ષણમાં એમની ઉપેક્ષા, સાંસારિક જીવનની ઉપેક્ષા, વિચાર સ્વાતંત્ર્યનો અભાવ, એ પણ એમની મર્યાદા. ગુરુની જે આજ્ઞા છે એ શિરોમાન્ય, એમની સામે પ્રશ્નાર્થ ન ઉઠાવી શકાય એવા સંસ્કૃતના શ્લોકો આપણા પ્રાચીન સાહિત્યમાં આપણને મળી આવે છે. તો વ્યક્તિ સ્વાતંત્ર્ય કે પ્રશ્ન ઉઠાવવાની મનાઈ, આવા વૈદિક શિક્ષણની મર્યાદાઓના સંદર્ભે પણ થોડીક વાત તમારા મગજમાં હોવી જોઈએ. ઓવરઓલ જો વાત હું કરું તો 2.1માં એમની વિશિષ્ટતા, એમની શિક્ષણની પદ્ધતિ, શિક્ષણના હેતુઓ, એમની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ. ઉપનયન છે, વ્યવસાયિક શિક્ષણ છે, વર્ગનેતા શિક્ષણ છે, આવું બધું જ 2 માર્કમાં સરસ રીતે આપણને પૂછાય. તો 2.1ની વાત આટલે સુધી આપણે રાખી શકીએ. બરોબર છે. પ્રમાણમાં એ પણ વૈદિક શિક્ષણ પ્રણાલી જે છે એ પણ ખાસો એવો મુદ્દો છે, વિસ્તૃત, જેનું વાંચન અને વિચારણા થઈ શકે. હરેશભાઈ બહુ સરસ રીતે તમને નાની નાની બાબતો ઉપર ભાર આપીને પણ કહ્યું કે તમારે એ ટૂંક જવાબી પ્રશ્નથી લઈ અને વિસ્તૃત પ્રશ્ન માં એનો જવાબ લખવાનો થાય તો એને કઈ રીતે તમારે લખવાના થાય, અને એના મહત્ત્વના પાસાઓ કયા વૈદિક શિક્ષણ પ્રણાલીના પ્રમાણમાં ખાસો એવો એનો પરિચય હોય કે એની લાક્ષણિકતા હોય કે ઇવન એની મર્યાદા હોય. તો ખાસ આ ત્રણેય પાસાઓ ને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી કરી અને એને સંબંધિત કંઈ પણ પ્રશ્ન છે પૂછવામાં આવે તો એનો તમે જે તે માર્ક્સ પ્રમાણે એનો જવાબ છે તમે લખી શકો. 2.2 પણ હરેશભાઈ આગળ. 2.2માં મઠ, મંદિર, પાઠશાલા અને મદ્રેસાનું શિક્ષણમાં જે મજબૂત બનાવવાના પ્રયાસો છે એના સંદર્ભેનો આપણો ટોપિક. 2.2ના આ ટોપિકને આપણે જનરલ સ્વરૂપમાં લઈએ તો ડિસ્ક્રિપ્ટિવ, એક પ્રકારનું વર્ણનાત્મક, કે મંદિરની શું શું ભૂમિકા હતી. પ્રાચીન શિક્ષણ પ્રણાલીથી મંદિર શિક્ષણનું એક કામ સંભાળતું. ગુરુકુળ પ્રણાલી એ અસ્તિત્વમાં હતી. ગુરુ પાસે રહીને, એમના છાત્રાવાસમાં રહીને શિક્ષણનું કેવું સ્વરૂપ, પ્રાચીન એક નિયત શિક્ષણનું માળખું અસ્તિત્વમાં આવી ગયું હતું. તો મંદિર કે છાત્રાવાસ રહીને, આશ્રમમાં રહીને શિક્ષણનું સ્વરૂપ, એ મુદ્દાઓના સંદર્ભે આપણને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ જાય. સામે મઠ, સંઘ, બૌદ્ધ સંઘોએ શિક્ષણનું બહુ સમયના લાંબા ફલક સુધી એ કામ સંભાળ્યું, જનશિક્ષણનું કામ. એમના ન્યાયશાસ્ત્રનું, એમની જાતક કથાઓમાં શિક્ષણની જે એમનું સાહિત્ય છે, વિપુલ પ્રમાણમાં બૌદ્ધ સાહિત્ય એ જનશિક્ષણનું કામ સંભાળ્યું. એમના વિશે તમે થોડીક માહિતીની શોર્ટ નોટ તમારા મગજમાં રાખી શકો. મદ્રેસા એ જે શિક્ષણની સારી બાબત ઉપર વિચાર કર્યો, એમની જે પાસાઓ છે, એમની કોઈ એક પદ્ધતિ બાબતે પણ તમને પૂછાઈ જાય અને એ રીતે તમારે લખવાનું થાય. ઓવરવ્યૂ પૂછાય તો ત્રણેયનું થોડું થોડું તમારે એ લખી અને સમજાવવાનું રહે કે ભાઈ બૌદ્ધ મઠ છે તો એમને ન્યાયશાસ્ત્ર, એમની જાતક કથાઓ, દર્શનશાસ્ત્રમાં એણે જે જનશિક્ષણનું કામ સંભાળ્યું, પ્રાચીન ગુરુકુળ પ્રણાલી, વેદ, ઉપનિષદ દ્વારા જે લોકશિક્ષણનું કામ થયું, જે એક તાત્વિક આખું એક જ્ઞાનનું સ્વરૂપ બન્યું, એણે શિક્ષણનું એક અગત્યનું કામ સંભાળ્યું. મદ્રેસામાં પણ ઘણી બધી બાબતો પોઝિટિવલી એણે જે શિક્ષણની કામ કરી છે એ બધાના મુદ્દાઓ તમારે લખી અને એમની ધારો કે બિસ્મિલ્લાહ પદ્ધતિ શું છે, જેમ વૈદિક શિક્ષણમાં ઉપનયન છે એમ મદ્રેસા દ્વારા બિસ્મિલ્લાહ એની શિક્ષણની વાત એ પૂછાઈ જાય તો તમારે એના સંદર્ભે લખવું જોઈએ. તો 2.2માં કોઈ ખાસ તમે પેટા પ્રકાર નહીં પાડી શકો, પણ તમારા મગજમાં એક ક્લાસિફિકેશન આટલું હોવું જોઈએ કે મઠ અને એમની વાત, મંદિરની વાત અને મદ્રેસાની વાત એ આટલા સંદર્ભે થઈ શકે. બરાબર. ખાસ આમ તો મુદ્દો જ એવો છે કે મઠ, મંદિર, મદ્રેસા અને પાઠશાળાના પ્રયત્નો શિક્ષણ માટેના, એનરીચ કરવા માટેના અથવા તો શિક્ષણને દ્રઢ બનાવવામાં કે સારું શિક્ષણ, એની ગુણવત્તા સુધારવામાં એના પ્રયત્નો કયા કયા રહ્યા એ બાબત પર ખાસ ભાર મૂકવાનો થાય. એટલે આમાં ક્યાંય મઠ એટલે શું કે મંદિર એટલે શું એવી કોઈ બાબતો પર પ્રકાશ પાડવા કરતાં પણ એના ખાસ શિક્ષણ સંબંધિત પ્રયત્નો કેવા હતા એ ઉપર વધારે વિચારણા કરવાની થાય. હરેશભાઈ આગળ.
આગળની વાત જો આપણે કરીએ જિગ્નેશભાઈ, તો 2.3માં એ ભારતીય સમાજમાં શિક્ષણ દ્વારા સુધારણાના 4 વિદ્વાનોની વાત આપણને શીખવવામાં આવી છે. રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, સંત જ્ઞાનેશ્વર અને તિરુવલ્લમની વાત આપણને કરવામાં આવી છે. તો તિરુવલ્લુવર અને સંત જ્ઞાનેશ્વર એ આપણીથી થોડાક અજાણ્યા હોય ભારતીય આપણા ગુજરાતના વિદ્યાર્થીઓથી, પણ આમ પણ જનરલી બધી વાત તો એમની આવતી જ હોય છે. જ્યારે આપણે ચારેયની વાત કરતા હોઈએ ત્યારે ચારેયના સંદર્ભે, એટલે કે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, તિરુવલ્લુવર અને જ્ઞાનેશ્વરની જીવનની જે વાતો છે એ અહીં પૂછાઈ શકે. જે વાત આપણે સ્વામી વિવેકાનંદના જીવન પરિપ્રેક્ષ્યમાં નહોતી વિચારી એ અહીં પૂછાઈ શકે. કારણ કે આ જે સુધારકો છે એમને પોતાની પ્રવૃત્તિ દ્વારા જન શિક્ષણનું, જન સુધારાનું કામ કર્યું છે, અને એ સુધારાના કામને એણે કેવી રીતે સમાજમાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યા, તો એમના જીવનના સંદર્ભે થોડીક વાત એ વિચારવાની આવે. ઉદાહરણ તરીકે રાજા રામમોહન રાયની વાત જો આપણે કરીએ તો એમના જીવનનો પરિચય આપણી પાસે હોવો જોઈએ. એમણે જીવનમાં કેવા કેવા બનાવો બન્યા, કેવા સંઘર્ષમાંથી એ પસાર થયા, એમની વાત આપણી પાસે હોવી જોઈએ. રાજા રામમોહન રાયનો જે સમય હતો 1819મી સદીની શરૂઆતનો, એટલે કે 1801થી એમના કાર્યની વાત જો આપણે વિચારતા હોઈએ તો 1818 સુધીની, 1824 સુધીની, તો આ જે બનાવો છે એમાં એમને બેન્ટિકનો સહકાર મળ્યો. એમના જીવનના જે બનાવો છે એ તમારા મગજમાં હોવા જોઈએ. સેમ મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનના બનાવો, એમના ગુજરાતમાં જન્મસ્થાનથી લઈ અને એમના છેક લાહોર સુધીના કાર્યકાળ, એમના સમાજની એમને જે પ્રસંગોમાંથી પસાર થયા એમના બનાવો તમારી પાસે હોવા જોઈએ. તિરુવલ્લુવરના દક્ષિણના એ જે વિદ્વાન હતા એમના જીવન વિશે જે માહિતી છે એ પણ તમારી પાસે હોવી જોઈએ. અને સંત જ્ઞાનેશ્વરના જીવનના બનાવો, એના સંઘર્ષો, એ કેવા બનાવોમાંથી પસાર થયા, એ ઐતિહાસિક પશ્ચાદભૂ એમની પાસે આપણી પાસે હોવી જોઈએ. આ ચારેય વિચારકોના સંદર્ભે આ એક પ્રકારના આપણી પાસે પ્રશ્નો થયા. પછી એમાંથી ટૂંક પ્રશ્નો કે વિસ્તૃત પ્રશ્નો જે પૂછાય એ આપણે લખી શકીએ, પણ એમની જીવનની પશ્ચાદભૂ એમની એક વાત આ થઈ. બીજી વાત થઈ સમાજમાં એમનું સ્વરૂપ, સુધારાનું સ્વરૂપ. એમણે કેવા કેવા સુધારાઓ કર્યા, સમાજના જન શિક્ષણના કેવા બિંદુઓ તરફ એને સંઘર્ષ કર્યો, અને એમના ઉપદેશનું ક્ષેત્ર શું હતું. રાજા રામમોહન રાયે સામાજિક સુધારાઓ તરફ, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓ અને દુરાચારોને દૂર કરવા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, ખૂબ સંઘર્ષ કર્યો. તો એક દયાનંદ સરસ્વતીએ જે વેદો તરફ પાછા વળોની વાત કરી, અને એ વાત તિરુવલ્લુવરે પોતાના સાહિત્ય દ્વારા, પોતાની કૃતિ દ્વારા ખૂબ ઉત્તમ પ્રકારના એક તત્વચિંતકનો જે નમૂનો ગણી શકાય એવો ગ્રંથ લખ્યો. અને સંત જ્ઞાનેશ્વરે પણ પોતાની જ્ઞાનેશ્વરી કૃતિ દ્વારા જનશિક્ષણનું કામ કર્યું. તો સુધારા શું કર્યા, આ બીજો મુદ્દો થયો. જીવન દરમિયાન એણે જન શિક્ષણમાં કેવા કેવા પ્રક્રમો દ્વારા કેવી કેવી બાબતમાં ફેરફાર સર્જી શક્યા, આ એક વાત. નંબર 3જી વાત જો આપણે કરતા હોઈએ ક્રમે, તો એ કરીએ કે એમના સાધન શું હતા. એમણે કેવા સુધારાઓ માટે કેવા સાધનની વાત કરી, કેવા સામાયિકો લખ્યા, કેવા પુસ્તકો લખ્યા, કેવા સમાજની કે સંસ્થાઓની સ્થાપના કરી. ઉદાહરણ તરીકે રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ આપણે જાણીએ છીએ કે એમને વેદ તરફ પાછા ફરવા માટે એમણે એક આખી વૈદિક સમાજની સ્થાપના કરી. એવી કોઈ વાત, એમણે કોઈ સામાયિક લખ્યા, કોઈ પોતાની આત્મકથા લખી, આત્મવૃત્તાંત લખ્યા, તો આ માહિતી તમારી પાસે હોવી જોઈએ. કૃતિના નામ એ તમારી પાસે હોવા જોઈએ. સમયગાળો મગજમાં થોડોક રાખજો મિત્રો, કે દયાનંદ સરસ્વતી કયા સમયમાં કામ કર્યું, રાજા રામમોહન રાય, તિરુવલ્લુવર અને જ્ઞાનેશ્વર કેવા કેવા સમયે એ સમાજમાં, જેથી કરીને સમાજનું સ્વરૂપ શું હતું અને કેવા સ્વરૂપમાં એને કેવા સંઘર્ષ સાથે પોતાની કામગીરી ચાલુ કરી, આ પણ તમે તમારા જવાબમાં લખાવી શકો અને તમારા મગજમાં આ વાત ઉતરી શકે. પર્ટિક્યુલર જો વાત કરીએ તો દયાનંદ સરસ્વતીએ 10 સિદ્ધાંતો પોતાના જીવન દર્શનના સિદ્ધાંતો સ્વરૂપે આપ્યા છે. આ 10 સિદ્ધાંતો એકવાર તમારા મગજમાંથી પસાર ઓવરવ્યૂ સ્વરૂપે થઈ જવા જોઈએ. સંત તિરુવલ્લુવરની જો આપણે વાત કરીએ તો કુરલ નામની એમણે એક સરસ, એક પ્રશ્ન આ જ બની શકે, કુરલ વિશે સમજાવો અથવા તો કુરલ સાહિત્ય કૃતિ વિશે માહિતી આપો.
તો કુરલના પણ જે ભાગ છે 3 ભાગમાં એ વહેંચાયેલી છે. એમના જે ભાગ પડ્યા છે એમની અંદર શ્લોકોના એ વાત પણ તમે એમાં લખી શકો. જેટલી માહિતી ભરવી હોય એટલી તમે માહિતીપ્રદ પ્રશ્ન ગણી શકાય. એવો જ એક માહિતીપ્રદ પ્રશ્ન સંત જ્ઞાનેશ્વરના સંદર્ભે આપણી સામે આવે છે કે એમની કૃતિઓ, એમની જે 3 કૃતિઓ છે એ કૃતિઓના નામ પૂછાય. જ્ઞાનેશ્વરીની વાત આવે કે એમની બીજી 2 કૃતિઓની નામ વાત આવે તો આ પણ તમારે એમાં પૂછાય અને 2 માર્ક કે એનાથી મોટા પ્રશ્નમાં તમે એ લખી શકો. આ 3 સમાજ સુધારકો વિશે તમે એમની આડી લીટીમાં પણ તમારી પાસે એક બ્રીફ નોટ હોય તો સરસ મજાનું મુદ્દા વાઇઝ તમને સમજાઈ જાય. અને એમની પછી 2.4 નો મુદ્દો પણ એ આના સંદર્ભે જ છે. પણ જિગ્નેશભાઈ 2.4 ની વાત કરીએ પહેલા એક પ્રશ્ન મને થાય કે 2.3 માં આજે રાજારામ મોહન રાય કે સંત જ્ઞાનેશ્વર એમના જીવન સંબંધિત બાબતો ટૂંક જવાબી પ્રશ્નોમાં આવી શકે કે કેમ? દાખલા તરીકે એમનો જન્મ ક્યારે થયો હતો તો કે ક્યાં થયો હતો, આવા પ્રશ્નોને અવકાશ થઈ શકે આમાં ખરો કે કેમ? જિગ્નેશભાઈ, આ જે 4 સમાજ સુધારકો છે એમણે પોતાના જીવન દ્વારા સમાજમાં એક જન શિક્ષણનું કામ કર્યું છે. અહીં આપણને જે પરિપ્રેક્ષમાં આપણો અભ્યાસક્રમ બન્યો છે એ અભ્યાસક્રમમાં હું માનું છું ત્યાં સુધી આ 4 સુધારકોના જીવન બિંદુઓ વિશે આપણને કંઈક પૂછાઈ જાય તો એ યોગ્ય ગણાય. સામે જે 4 વિચારકો શિક્ષણ ફિલસૂફીની વાત કરતા હતા સ્વામી વિવેકાનંદ ગાંધીજીની, તો ત્યાં એમના કોઈ જીવન બિંદુઓ વિશે વાત ન યોગ્ય ગણાય. પણ અહીં રાધાકૃષ્ણના સંદર્ભે, રાજા રામમોહન રાયના સંદર્ભે, દયાનંદ સરસ્વતીના સંદર્ભે એ એમના જીવનના બિંદુઓનો પ્રશ્ન ટૂંક જવાબી પ્રશ્નોમાં યોગ્ય ગણાશે. તો આ રીતે જ પ્રમાણમાં આ પણ મુદ્દો ઘણો વર્ણનાત્મક ગણી શકાય. પણ જેમ કહ્યું એમ કે જીવન સંબંધિત, કારણ કે આ જ્ઞાનેશ્વર, સંત જ્ઞાનેશ્વર હોય કે રાજારામ મોહન રાય હોય, આ એમના જીવન જ એમનો શિક્ષણ સંદેશ હતો અને એમની જે પ્રવૃત્તિઓ રહી એમ એ જે રીતે એમના સમાજ સુધારણાના પ્રયત્નો કર્યા એના થકી લોકોને શિક્ષિત કરવાનું એક કામ હતું. એટલે સ્વાભાવિક છે કે અહીં એમના જીવન દર્શન ઉપર પણ અથવા તો એમના આખા જન્મથી માંડી અને આખી એની જે જીવન યાત્રા હતી એના પર ક્યાંક ને ક્યાંક ફોકસ કરવું પડે. 2.4 પણ વર્ધાની તાલીમ ની જે સ્કીમ હતી એના ઉપર આખો છે. તો એ પણ એક આખી ઐતિહાસિક બાબત છે. એટલે એમના વિશે હરેશભાઈ વધારે કહેશે આપણને. જિગ્નેશભાઈ, 2.4માં વર્ધા યોજના નઈ તાલીમ વિશે આપણને મૂકવામાં આવ્યું છે કે પાયાની કેળવણી વર્ધા યોજનાના સંદર્ભે આપણે ભણવાની થાય છે. એવો ટૉપિક છે મિત્રો કે જેને સરળતાથી યાદ રાખી શકાય એવું છે, સરળતાથી લખી શકાય એવું છે અને પરીક્ષાના સંદર્ભે તમે પ્રશ્નો પસંદ કરી અને ઓપ્શનમાં તમે આ પ્રશ્નને પસંદ કરીને સારી રીતે ટૂંકા સમયમાં આનું ટુ ધી પોઈન્ટ લખી શકો એવો ટૉપિક છે. દરેક રેફરન્સ બુકમાં એના ટાઇટલ પણ લગભગ મળી આવતા હોય, સમાન હોય એવા છે. એટલે તમને જ્યારે આન્સર લખો ત્યારે પણ એમના પોઈન્ટ વાઇઝ લખશો તો જે મેં તમને વાત કરી હતી એ. નંબર 2, આનો એક બીજો ફાયદો એ છે કે જ્યારે તમે ગાંધીજીના શિક્ષણ દર્શનને બરાબર આત્મસાત કરી લ્યો છો ત્યારે વર્ધા યોજના એ લગભગ એના પેટા મુદ્દા તરીકે તમને અડધી તો આમનેમ જ યાદ રહી જાય છે. વર્ધા યોજનાની સંદર્ભે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એમની જો આપણે વાત કરવી હોય તો એક પહેલી વાત આવે કે વર્ધા યોજના છે શું, અથવા તો એમની પશ્ચાદભૂ એ કેવી રીતે રચાઈ અથવા તો કેવી રીતે અસ્તિત્વમાં આવી છે, શું એક્ઝેક્ટલી વર્ધા યોજના, આના વિશેનો પ્રશ્ન કે વર્ધા યોજના એટલે શું અને વર્ધા યોજના એ શું છે એવો એક પ્રશ્ન આવી જાય. તો તમે સૌ જાણો છો કે હરિજન એક સામાયિકમાં ગાંધીજીએ શિક્ષણના વિચારોને ખૂબ વિસ્તૃત રીતે પ્રદર્શિત કર્યા અને એને લઈને એક કેળવણીકારોની વર્ધામાં મિટિંગ મળી. ઝાકીર હુસેનના અધ્યક્ષ સ્થાને એમની જે કમિટી બની અને એણે શિક્ષણને લગતી કેટલીક ચોક્કસ એ ભલામણો કરી એ વર્ધા યોજના તરીકે ઓળખાય છે. તો આ વર્ધા યોજનાની ઐતિહાસિક પશ્ચાદભૂ એ તમારા મગજમાં હોવી જોઈએ. આ એક વાત. નંબર 2, શિક્ષણની એને જે ભલામણો કરી છે એ પણ એકદમ સ્પષ્ટ છે. એક માળખા મુજબ તમારા મગજમાં એ પણ ચોક્કસ રીતે ફિક્સ હોવી જોઈએ કે આટલી ભલામણો છે અને એના વિશે મારે આટલું લખવાનું છે. એની ડિટેલ તમે કદાચ મેમરીલાઇઝ નહીં કરો તો એ શબ્દોથી આવી જશે તમારે લખવામાં, પણ એમની જે સાથે ભલામણો છે એ તમારે શબ્દશઃ એ લખવી જોઈએ અથવા તો એમની આસપાસ તમારે લખવું જોઈએ. મફત અને ફરજિયાત કેળવણી 2 માર્કમાં
આ વાત પણ પૂછાઈ જાય કે ગાંધીજી અને વર્ધા યોજના ગાંધીજીના શિક્ષણ દર્શનના સંદર્ભે મફત અને ફરજિયાત કેળવણીનું સ્વરૂપ લખો 2 માર્ક. તો આવી એમની માતૃભાષામાં શિક્ષણ, ઉત્પાદક શ્રમ દ્વારા શિક્ષણ, જે શિક્ષણની એમની ભલામણો છે કે કેવી રીતે શિક્ષણ અસ્તિત્વમાં આવવું જોઈએ, સ્વાવલંબી શિક્ષણની પદ્ધતિ હોવી જોઈએ, નાગરિકતા માટેની કેળવણી હોવી જોઈએ, સહકારી સમાજ દ્વારા શિક્ષણ આપવું જોઈએ, એક સહકારી સમાજ ઊભો થવો જોઈએ શિક્ષણ દ્વારા, અને અહિંસાનું શિક્ષણ હોવું જોઈએ. વર્ધા યોજના એ ગાંધીજીના શિક્ષણ દર્શનનું વ્યવહારિક સ્વરૂપ ગણી શકાય. ગાંધીજીની શિક્ષણ દર્શનને જો તમે સુપાચ્ય રીતે સારી રીતે મગજમાં ઉતાર્યું છે તો વર્ધા યોજનાના શબ્દો, એમને વાત એ સરળ રીતે તમે લખી શકશો. પણ આ સાથે સાથ મુદ્દાઓ એ તમારે એ લખવા જોઈએ અને એમની આસપાસ લખવું જોઈએ અને સારી રીતે તમે આમાં લખી શકો. 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં એ લખી શકાય. અભ્યાસમાં કેવા વિષયો હોવા જોઈએ વર્ધા યોજનામાં કહેવાયું છે એક, અને બીજી વાત એ વહીવટી ભલામણો પણ વર્ધા યોજનામાં અલગથી કરવામાં આવી છે. આ પણ એક નાના પ્રશ્નના સ્વરૂપે તમને પૂછાઈ જાય કે વહીવટી બાબતે કેવી ભલામણો વર્ધા યોજનામાં કરવામાં આવી છે. ચોક્કસ વહીવટી બોડીને શિક્ષણમાં ઇમ્પ્લિમેન્ટેશન માટે ચોક્કસ ભલામણો કરવામાં આવી છે. 6 કે 7 જેટલી ભલામણો એ આ સંદર્ભે છે અને એ લખવી જોઈએ. વર્ધા યોજનાના સંદર્ભે બીજી એક વાત, મૂલ્યાંકન માટે વર્ધા યોજનામાં અલગથી ભલામણો કરવામાં આવી છે કે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ, મૂલ્યાંકનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, વિદ્યાર્થીની પરીક્ષાનું સ્વરૂપ અને એમનું મૂલ્યાંકનનું સ્વરૂપ એ વર્ધા યોજનામાં સમજાવવામાં આવ્યું છે. સાથે વર્ધા યોજનાના સંદર્ભે છેલ્લી એક વાત એ વિસ્તૃત પ્રશ્નમાં પૂછાય એવી કે એમની મર્યાદાઓ કેવી હતી, શું મર્યાદા રહી ગઈ, તો એમાં પણ 7-8 મુદ્દાઓ સરસ ફ્રેમવર્કમાં તમે લખી શકો કે કેવી મર્યાદાઓ એમાં રહી ગઈ. જે વર્ધા યોજનાના ભલામણો છે એને વ્યવહારમાં ન ઉતારી શકાણી, ઉદાહરણ તરીકે આધુનિક ટેકનોલોજીની ઉપેક્ષા થઈ, જે ડેડિકેટેડ શિક્ષકો છે એમનો અભાવ આવ્યો, આધુનિક અસરો વિદ્યાર્થીને કેવી રીતે તમે મુક્ત રાખશો એમની કોઈ વાત ન થઈ, મનોવૈજ્ઞાનિક વલણોથી દૂર એ મનોવૈજ્ઞાનિક આધારશિલાઓ વગરની કેટલીક ભલામણો હતી. તો આવી બધી ભલામણોને પણ ધ્યાનમાં લઈ અને તમે એક વિસ્તૃત ફ્રેમવર્કમાં પ્રશ્ન લખી શકો. વર્ધા યોજના હું માનું છું મિત્રો એક સરસ મજાનો તમે ટૂંકા સમયમાં પ્રશ્નને તૈયાર કરી શકો જિગ્નેશભાઈ, અને માર્કને ખેંચી શકાય એવો પ્રશ્ન અને એવો મુદ્દો આપણી વચ્ચે બની રહેશે. બરોબર. તો આ યુનિટ 1 અને 2નો એક બહુ સરસ મજાનો પ્રશ્નો સહિત વેઇટેજ સહિત આપણને પરિચય હરેશભાઈએ આપ્યો. પ્રમાણમાં ફિલોસોફિકલ કહેવાય એવા મુદ્દા છે, એટલે પુનરાવર્તન લાગે તો ફરીથી કહું કે આમાં તમારી નિબંધ લેખન સ્કિલ અને સંક્ષેપીકરણ સ્કિલ જે ગુજરાતી ભાષાના પેપરમાં પણ તમે શીખ્યા હશો તો એ અહીંયા કામ લાગવાની છે કે ઘણું બધું છે એમાંથી તમારે એક્ઝેક્ટ શું આપવાનું છે એ તમને જે પૂછાયેલો પ્રશ્ન છે એ જ કહેતો હોય મોટાભાગે. તો જે પણ રીતે આવા વર્ણનાત્મક મુદ્દાઓના પ્રશ્નો આવે ત્યારે સ્વાભાવિક છે કે એના મહત્ત્વના જે મુદ્દાઓ છે, મહત્ત્વની જે બાબતો છે એના ઉપર આપણે ભાર આપવો પડે. યુનિટ 1 અને 2ની સરસ મજાની વાત કર્યા પછી આપણે હવે યુનિટ 3 અને 4માં જવાના છીએ. યુનિટ 3 અને 4 પ્રમાણમાં યુનિટ 1 અને 2થી જુદા જ. કઈ રીતે? તો કે થોડા ટેકનિકલ છે. યુનિટ 3 અને 4 એ માહિતીથી ભરેલા મુદ્દાઓ એમાં પ્રમાણમાં સમાવેશ કરેલા, જ્યારે યુનિટ 1 અને 2ના જે 8 મુદ્દાઓ આપણે જોયા એ ફિલોસોફિકલ કે આખી એક વિચાર ઉપર આધારિત હોય એવા મુદ્દા છે. જ્યારે યુનિટ 3 અને 4ના જે 8 મુદ્દાઓ છે, યુનિટ 3નું ટાઇટલ આપણે જાણીએ છીએ કે એની અંદર જુદા જુદા પંચો આપેલા છે, છેલ્લે RTE 2009 જે છે એ મુદ્દો પણ આપેલો છે. તો આવા જે મુદ્દાઓ છે એ માહિતીથી ભરેલા, મતલબ કે એવી અમુક માહિતી તમારે યાદ રાખવાની થાય કે જેના આધારે ટૂંક જવાબી પ્રશ્નો પણ પૂછાઈ શકે. યુનિટ 3.1 જે હરેશભાઈ છે એ રાધાકૃષ્ણન પંચ અને માધ્યમિક શિક્ષણ પંચ, આ બંને પંચોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. જિગ્નેશભાઈ, આ જે પ્રશ્ન છે, આ મુદ્દો છે આપણો રાધાકૃષ્ણન પંચ, એ માહિતીથી આટલો ભરપૂર મુદ્દો છે
તો આપણા પરીક્ષાના માળખામાં આવામાં કેવા પ્રશ્નો સર્જાઈ શકે? માહિતીસભર છે અને ઘણું બધું વિસ્તૃત છે, તો એ સમજાવો ખાસ તો કે કેવા પ્રશ્નો આમાંથી આપણને પૂછાય. બહુ સરસ પ્રશ્ન તમે કર્યો છે. રાધાકૃષ્ણન પંચ હોય કે માધ્યમિક શિક્ષણ પંચ હોય કે ઇવન કોઠારી પંચ હોય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 હોય, આ બધી બાબતોમાં અમુક બાબતો તમે કોમન જોઈ શકો છો. દાખલા તરીકે તમામ પંચોનો પરિચય એ આપણી પાસે હોવો જોઈએ કે ભાઈ રાધાકૃષ્ણન પંચ છે તો એનો પરિચય આપણે તૈયાર કરેલો હોવો જોઈએ કે એના લીડર કોણ હતા, અથવા તો ક્યારે એની શરૂઆત થઈ કે ભાઈ 1948માં રાધાકૃષ્ણન પંચ છે એ રજૂ કરવામાં આવ્યું હતું. તો આવી પ્રાથમિક બાબતો કે જે એનો પરિચય આપણને આપે છે, તો એવો તમામ પંચ જે છે એમનો પરિચય ક્યાંક ને ક્યાંક હોવાનો. તો ટૂંક જવાબી પ્રશ્નોમાં એનો પરિચય પૂછાય કે ભાઈ રાધાકૃષ્ણન પંચ છે એને યુનિવર્સિટી પંચ શા માટે કહેવામાં આવે છે, આવા પ્રશ્નો છે. અથવા તો એ ક્યારે, એને તવારીખોને લઈ અને પ્રશ્નો પણ ટૂંક જવાબી પ્રશ્નોમાં આવી શકે. જો થોડા 250 શબ્દોની રેન્જના પ્રશ્નો વિચારીએ તો એમની ભલામણો, ખાસ કરીને એમની અમુક ભલામણો ઉપર પણ ખાસ ભાર આપવામાં આવે કે ભાઈ રાધાકૃષ્ણન પંચ છે તો એમણે અધ્યાપક સંબંધિત કેવી ભલામણો કરી હતી. તો આવી અમુક બાબતો કોમન હોવાની. દાખલા તરીકે પરિચય છે, એના ઉદ્દેશ હોવાના. દરેક શિક્ષણ પંચ જે છે એ કંઈક ઉદ્દેશ ને લઈ અને રજૂ કરવામાં આવ્યું હોય, એના હેતુઓ જેને આપણે કહીએ કે એમને સૂચવવામાં આવ્યું હોય કે આ ફિલ્ડમાં તમે ભલામણો કરો અથવા તો સંશોધનો કરો કે વિચારો આપો, એનું કાર્યક્ષેત્ર હોવાનું. દાખલા તરીકે રાધાકૃષ્ણન પંચ જે છે એ ઉચ્ચ શિક્ષણ માટે રચાયેલું પંચ હતું અને એટલા માટે જ એને યુનિવર્સિટી શિક્ષણ પંચ પણ કહેવામાં આવે છે. તો એની જેટલી પણ ભલામણો કે કાર્યક્ષેત્ર હતું એ ઉચ્ચ શિક્ષણને સંબંધિત હતું. તમામ પંચ જે છે એ ક્યાંક ને ક્યાંક આ રીતે પણ જુદા પડે છે કે માધ્યમિક શિક્ષણ પંચ હોય તો એ માધ્યમિક શિક્ષણ સંબંધિત બાબતો સૂચવવા માટે રચાયેલું હોય તો એનું કાર્યક્ષેત્ર માધ્યમિક શિક્ષણ હતું. તો આમ દરેક પંચનું એક ચોક્કસ કાર્યક્ષેત્ર હોવાનું અને એને સંબંધિત ભલામણો એણે સૂચવેલી હશે. એની ભલામણો પણ પૂછાઈ શકે, જેમ હરેશભાઈ પૂછે છે કે કઈ રીતે એ પ્રશ્નોમાં સેટ થઈ શકે. તો ભલામણો છે ખૂબ મહત્ત્વની આ તમામ પંચોમાં સાબિત થતી હોય છે અને મોટાભાગે વર્ણનાત્મક પ્રશ્નોમાં એની ભલામણોને છે એ વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય. જિગ્નેશભાઈ, આ જે ભલામણો છે બધા પંચોની, જ્યારે આપણે ભલામણો જોતા હોઈએ તો રાધાકૃષ્ણન પંચની કે કોઠારી કમિશનની ખૂબ બધી ભલામણો છે. તો જ્યારે નિયત ફોર્મેટમાં આપણને એક પ્રશ્ન પૂછાય છે તો બધી જ ભલામણો લખવી અગત્યની છે ખરું? હા, મોટાભાગે ભલામણો છે એ પ્રશ્ન પર આધારિત હોય છે. આમ તો ટૂંક જવાબી પ્રશ્ન જો ઘડીએ તો ચોક્કસ ભલામણો છે એમાં પૂછાવી જોઈએ કે ભાઈ રાધાકૃષ્ણ પંચે અધ્યાપક સંબંધિત કેવી ભલામણો આપેલી હતી, આવી ટૂંક જવાબી થાય. પણ જ્યારે માત્ર એવો પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણ પંચની ભલામણો જણાવો, ત્યારે અહીંયા બહુ કાળજીપૂર્વકનું કામ છે એ વિદ્યાર્થીએ કરવાનું રહે, જેને આપણે કહીએ ગાગરમાં સાગર પ્રકારનું કામ કે ઘણું બધું હોય. એમાંથી એને કાં તો મુદ્દાસર એક ભલામણો લખવામાં આવે અને કાં તો એને સબ ટોપિક આપો અને એની અંદર એનું ટૂંકમાં સંક્ષેપીકરણ કરી અને લેખન કરવાનું થાય. તો ભલામણો છે એ મોટાભાગે વિસ્તૃત પ્રશ્ન સ્વરૂપે પૂછાતી હોય અને એમાં વિદ્યાર્થીએ મોટાભાગની અને ખાસ તો મહત્ત્વની જે કોઈ ભલામણો છે એ એમાં આવરી લેવાની થાય. અને ભલામણો હોય ત્યારે તમે એનું કાર્યક્ષેત્ર જુઓ એટલે વધારે તમને એ યાદ રાખવામાં પણ સરળ પડે. દાખલા તરીકે રાધાકૃષ્ણ પંચનું કાર્યક્ષેત્ર જે હતું એ હતું ઉચ્ચ શિક્ષણ. તો ઉચ્ચ શિક્ષણમાં એના અભ્યાસક્રમ સંબંધિત ભલામણો હશે, એના મૂલ્યાંકન સંબંધિત ભલામણો હશે, વિદ્યાર્થી સંબંધિત હશે અથવા તો અધ્યાપક સંબંધિત ભલામણો એને સૂચવેલી હશે. તો જેનું કાર્યક્ષેત્ર છે એવી એની ભલામણો ચોક્કસપણે રહેવાની. માધ્યમિક શિક્ષણ પંચ હોય તો એની ભલામણો માધ્યમિક શાળાના શિક્ષણ સંબંધિત હોય, તો એમાં ભાષા શિક્ષણને લઈને ભલામણો છે. ત્યારબાદ અમુક શિક્ષકોની ભલામણો, વિદ્યાર્થીની સંબંધિત ભલામણો એને સૂચવેલી છે. તો
જેને હાર્દ કહેવાય આ મુદ્દાઓમાં એ છે એ એમની ભલામણો શિક્ષણ સંબંધિત, કારણ કે એમના માટે જ એમની રચના થયેલી હતી કે જે તે સમસ્યાઓ હતી એના સમાધાન માટે થઈ અને એની જે કમિટી રચાય અને એણે જે સૂચનો રજૂ કર્યા એના અમલીકરણ સંબંધિત બાબતો ઉપર ખાસ મહત્ત્વ આપવાનું હોય. બાકી પરિચય પણ હોવો જોઈએ અને ખાસ એ ટૂંક જવાબી પ્રશ્નોમાં આપણને વધુ ઉપયોગી થાય એની તવારીખો હોય કે એ કાર્યક્ષેત્ર અને ઉદ્દેશો જે છે એ પ્રમાણમાં ટૂંકા હોય એટલે એ 3 માર્કવાળા પ્રશ્નમાં વધારેની સંભાવના રહે. જ્યારે 4 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ તો એમાં ખાસ ભલામણો અને અમલીકરણ ઉપર પણ એનો મદાર છે એ રાખવામાં આવતો હોય. તો 3.1માં આવા 2 પંચ હતા, રાધાકૃષ્ણ પંચ અને માધ્યમિક શિક્ષણ પંચ. એ બંને ભેગા છે એટલે બંનેનો ટૂંકમાં પરિચય અને બંનેની ટૂંકમાં ભલામણો એ ખાસ છે અહીંયા યાદ રાખવી ઘટે. 3.2 પણ જે છે એ ખૂબ મહત્ત્વનો મુદ્દો પંચને લઈને જ છે. કોઠારી પંચની વાત એમાં કરવામાં આવી અને 1964માં જે રિલીઝ થયું અને એવું કહેવાય છે કે કોઠારી પંચની રજૂઆત છે એ શિક્ષણના બધા જ ક્ષેત્રોનો સમાવેશ એમાં કરવામાં આવે અને એને લઈને ભલામણો થાય. કારણ કે આગળના જેટલા પણ પંચો આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક મર્યાદિત હતા. શિક્ષણના બધા જ ભાગોને એણે ક્યાંય આવરવાનો પ્રયાસ કર્યો નહોતો. પણ કોઠારી પંચની ખાસિયત એ હતી કે માત્ર ને માત્ર શિક્ષણ માટે અથવા તો શિક્ષણના સર્વાંગી પાસાઓને આવરી અને એને સંબંધિત ભલામણો કરવા માટે એ રચાયું હતું. તો એ જે છે એનો પણ પરિચય આપણી પાસે હોવો જોઈએ કે શું કામ રજૂ કરવામાં આવ્યું હતું, ક્યારે એ રજૂ કરવામાં આવ્યું. 1964નું એ પંચ છે. એના હેતુ કયા હતા? જેમ મેં કહ્યું એમ કે શિક્ષણના બધા જ પાસાઓને આવરી અને ભલામણ કરવા માટે રચાયેલું આ પંચ હતું, જે આગળના પંચ કરતાં એ રીતે જુદું પડે. તો એનું કાર્યક્ષેત્ર જો ગણીએ તો શિક્ષણ જ હતું. એમાં ધાર્મિક શિક્ષણ પણ આવી જાય, સંસ્કૃતિ શિક્ષણ, ભાષા શિક્ષણ આવી જાય, શિક્ષણના ઇવન વહીવટ પણ આવી જાય, સંચાલનને લઈને પણ એમની ભલામણો રહેલી છે. તો શિક્ષણના તમામ પાસાઓ, એમાં શિક્ષક વિદ્યાર્થીનો રોલ, શિક્ષક વિદ્યાર્થીનો સંબંધો અથવા વાલીઓનો રોલ કેવો, તો શિક્ષણને લઈ અને આવી નાનામાં નાની બાબતોને લઈ અને કોઠારી પંચે છે એમનું કાર્ય કરેલું. એટલે એમનું કાર્યક્ષેત્ર છે એ તો પ્યોરલી શિક્ષણ જ હતું અને શિક્ષણના તમામ પાસાઓને આવરવાનો એને પ્રયાસ કર્યો હતો. અને એવું પણ કહેવાય છે કે કોઠારી પંચની જે કંઈ ભલામણો હતી એનો રોલ એ આગળની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી 1986ની, એમાં ખૂબ મહત્ત્વનો રોલ એમનો સાબિત થયેલો કે એમની ઘણી બધી ભલામણોનો છે એ એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ કોઠારી પંચ બાબતે ખાસ શિક્ષણને સંબંધિત તમારે એમાં પેટા મુદ્દાઓને યાદ રાખવા પડે કે મૂલ્યાંકન સંબંધિત શું હતું, કે શિક્ષક સંબંધિત શું હતું, એવી બધી બાબતો અને એની અંદર ટૂંકમાં લખાણ એણે રાખવું પડે. બરાબર છે. જિજ્ઞેશભાઈ વાત કરી એમ કે ઘણા બધા પંચો અને એમની ઘણી બધી પર્ટિક્યુલર ભલામણો, અને આ ભલામણો આપણે આવી રીતે એમના ક્ષેત્ર વાઇઝ એ યાદ રાખી શકીએ. જિજ્ઞેશભાઈ, આ 3 પંચની તમે વાત કરી, તો 3 પંચની આપણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય, અંદરો અંદર એમની ભલામણો ઓવરલેપ થઈ જાય, તો એમના ભલામણોને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અલગ પડે એવું બની શકે, અથવા તો એમના તફાવત વિદ્યાર્થીઓને પૂછાય ખરા? તફાવત પૂછાવાની શક્યતા નહિવત હોય અને ન જ પૂછાવા જોઈએ. કારણ કે 3 પંચ આપેલા છે તો 3 પંચની લાક્ષણિકતાઓ જુદી છે, એમનું કાર્યક્ષેત્ર જુદું છે, એમની ભલામણો જુદી હોવાની. એટલે આ કોઈ એવી વાત નથી કે 2 વિરોધી વાત હોય. જો એવું હોય તો તફાવત પૂછાવાની શક્યતા અરે, બાકી અહીંયા એવી કોઈ વિરોધાભાસ તો છે જ નહીં. ત્રણેયના રોલ એ સેપરેટ છે, સ્વતંત્ર છે. ત્રણેયના કાર્યક્ષેત્રમાં એણે જુદી જુદી બાબતો છે એ સૂચવેલી. એટલે તફાવતો જેવા પ્રશ્ન પૂછાવાને કોઈ અવકાશ દેખાતો નથી. પણ ચોક્કસ એક પંચની ભલામણો કે કોઈ એક ચોક્કસ પંચનો પરિચય આપી અને એની ભલામણો જણાવો એવા પ્રકારના પ્રશ્નો છે એ ચોક્કસ પૂછાઈ શકે. 3.3 જે છે એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. હવે જૂની થઈ ગઈ અથવા તો થવા જઈ રહી છે. આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એ હવે સ્થાન લેવાની છે 1986ની જે નીતિ હતી એ. પણ આ નીતિનો એક ખૂબ મહત્ત્વનો રોલ આજ સુધીના શિક્ષણમાં, આપણા શિક્ષણ ક્ષેત્રમાં રહેલો છે. કારણ કે
જે તે સમયની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 રજૂ કરવામાં આવી હતી ને એનો એક ઉદ્દેશ એ હતો કે 21મી સદીના દરવાજે ઉભેલો ભારત દેશ જે છે એમની શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તાસભર બને એવા પ્રયત્નો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવવામાં આવ્યા હતા અથવા તો એને એટલા માટે જાહેર કરવામાં આવી હતી. અને આજની સમસ્યાઓને આજના પડકારોને પહોંચી વળવા આપણે સૌ જાણીએ છીએ કે 2020માં છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડવામાં આવી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો 1986 જે હતી છેલ્લી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનો ખૂબ મહત્ત્વ છે એ શિક્ષણ જગતમાં રહેલું છે કે કોઠારી પંચની ભલામણોના આધારે ઘડાયેલી અથવા તો એની ઘણી બધી ભલામણોને એણે પોતાનામાં સમાવેશ કરી અને એનો ઉદ્દેશ એની વાત છે આપણી સામે મૂકી છે. તો ખાસ કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્ભવ શું કામ કરવામાં આવ્યો, શા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવામાં આવી, એ ખૂબ મહત્ત્વનો ટોપિક સાબિત થાય. એના લક્ષણો કયા હતા અથવા તો ખાસ કરીને એની વિશેષતાઓ કઈ હતી. દાખલા તરીકે એમાં એક ઓપરેશન બ્લેકબોર્ડ કરીને બહુ મહત્ત્વની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવી હતી કે ઓછામાં ઓછી જરૂરિયાત જે છે એ તો દરેક શાળામાં પહોંચી શકાય એવી જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવી, આવો એક એનો ગોલ હતો ઓપરેશન બ્લેકબોર્ડ. તો એનો અલગથી પ્રશ્ન પણ આવી શકે ને એને તમારે એમાં લખવાનો રહે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એનો પરિચય, એનો ઉદ્ભવ શું કામ, શા માટે એની જરૂર પડી એવું પણ પૂછાઈ શકે. અને ખાસ એની ભલામણો કે શિક્ષણમાં એણે કઈ કઈ બાબતો સૂચવી, કેવી કેવી ભલામણો એને સૂચવી. અને આપણે સૌ જાણીએ છીએ કે આજ સુધીના શિક્ષણ માળખામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986નો ખૂબ મોટો રોલ છે એ રહેલો છે. બરાબર છે જિગ્નેશભાઈ, આજે પંચો છે અને શિક્ષણ નીતિ છે 3.3 સુધીનું તમે વાત સમજાવી. આ બધી ભલામણોમાંથી ખાસ વિદ્યાર્થીઓને ટૂંકા પ્રશ્નો કેવા પૂછાય એના 1-2 ઉદાહરણ સાથે સમજાવો વિદ્યાર્થીને કે આ પંચોની ભલામણ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 છે, તો ટૂંકા પ્રશ્નો કેવા કેવા હોઈ શકે એમાં? ટૂંકા પ્રશ્નોમાં મોટા ભાગે તવારીખો છે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. સાલ જેને આપણે કહીએ કે એમાં ક્યાંક વર્ષ આવતું હોય કે કોઈક લીડરનું નામ આવતું હોય, તો એવા પ્રશ્નો ઉપર વધારે, જેને જ્ઞાનાત્મક પ્રશ્નો આપણે કહીએ, એ ટૂંક જવાબી પ્રશ્નોમાં વધારે એનો સમાવેશ થતો હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે કહીએ તો એની જરૂરિયાત શા માટે પડી એ પણ ટૂંક જવાબી પ્રશ્ન જ છે. પછી કેવી કોઈ ભલામણો પણ એવી પૂછવામાં આવે કે ભાઈ કોઠારી પંચ દ્વારા સૂચવાયેલ શિક્ષક સંબંધિત કોઈ પણ 4 ભલામણો છે એ લખો. તો આવા પણ આ બધા એવા મુદ્દાઓ છે કે જેનો એક ઓવરવ્યૂ તમે લઈ લ્યો છો તો પછી ટૂંક જવાબી પ્રશ્નો પણ તમે એમાં આસાનીથી લખી શકો. તો બરાબર છે. આજે પ્રશ્નો તમે વાત સમજાવી એમ કે બધા જ પ્રશ્નોનો એક ઓવરવ્યૂ જો વિદ્યાર્થી પાસે હોય તો સારી રીતે એમાંથી ટૂંકા પ્રશ્નોના જવાબ લખી શકાય. જિગ્નેશભાઈ, 3જા યુનિટમાં 4થો ટોપિક એ થોડોક માહિતીસભર ટોપિક RTE 2009 છે. તો આ માહિતીસભર પ્રશ્ન અથવા તો મુદ્દો ને આપણે કેવી રીતે આમાં વિનિયોગને કેવી રીતે યાદ રાખીને એમાંથી પ્રશ્નો વિશે થોડું સમજાવો. યસ, હાઈલી જેને કહેવાય ટેકનિકલ કે ઇન્ફોર્મેટિવ કહેવાય એવો આ ટોપિક છે RTE 2009. અને તમે સૌ જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે લોકો તૈયારી કરતા હશે એમને ખ્યાલ જ હશે કે આમના પ્રશ્નોના સ્વરૂપ છે એ કેવા હોય. મોટાભાગે માહિતી બેઝડ જ હોય કે કેવી ફરજ દર્શાવી. મોટાભાગે આ RTE 2009 જે છે એમાં ફરજો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે શિક્ષકની ફરજ કઈ, વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાની બાબતો કઈ, અથવા તો વહીવટી ક્ષેત્રને લઈ અને એમણે કયા કાર્યો કરવાના છે, કેવી કેવી જોગવાઈઓ ખાસ જેને આપણે કહીએ. મોટાભાગે આવા પ્રશ્નો આપણે જાણતા હોઈએ છીએ કે RTE 2009 અંતર્ગત જોગવાઈઓ ક્યારેક પૂછવામાં આવે. તો ટૂંક જવાબી જ્ઞાનાત્મક પ્રશ્નો આમાંથી ખૂબ નીકળે. પણ જો વિસ્તૃત પ્રશ્નની વાત કરીએ તો જે RTE 2009 છે એના અંતર્ગત શિક્ષક વિદ્યાર્થીની ફરજો અથવા તો શિક્ષક વિદ્યાર્થીઓ માટે સૂચવવામાં આવેલી જોગવાઈઓ, આવા વિસ્તારપૂર્વકના પ્રશ્નો છે એને પ્રાધાન્ય આપી શકાય. બાકી આખો મુદ્દો તો ખૂબ જ વિસ્તૃત છે કે એનો આછો પરિચય પણ પૂછી શકાય કે અથવા એનો જવાબ એ રીતે પણ લખી શકાય કે ઓવરઓલ એક વ્યૂ 2009ની જે RTE હતી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એનો એક પરિચય આપવાની વાત
પણ પૂછી શકાય વિસ્તૃત પ્રશ્નની વાત કરીએ ત્યારે. તો આ રીતે એમાં બરાબર છે, ધ્યાન આપવું જરૂરી છે. જિગ્નેશભાઈ એ વાત કરી એમ કે યુનિટ 3માં ભારતના સ્વાતંત્ર્ય પછીના જે શિક્ષણ પંચો અને જેને શિક્ષણની પોલિસી પર શિક્ષણના અમલીકરણ પર અસર કરી છે એવી તમામ બાબતો છેલ્લે આરટી 2009 સુધીની સાહેબે વાત કરી એમ ટેકનિકલ મુદ્દા સુધીની માહિતીને આવરી લે છે. તો આમાંથી પણ આ પ્રકારની વાત કરી અને તમે સારી રીતે મુદ્દાને યાદ રાખી શકો અને લખી શકો. જિગ્નેશભાઈ, ત્રીજા યુનિટ પછી ચોથો યુનિટ એ એક એવો મુદ્દો છે કે જે હમણાં જ રિસન્ટલી ખૂબ બધે ચર્ચાયો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે વિદ્યાર્થીઓને જ્યારે ભણવાનું થાય છે ત્યારે એમનો ઓવરવ્યૂ અને કેવા મુદ્દાઓ એમાં સમાવિષ્ટ છે એમની થોડી વાત વિદ્યાર્થીઓને કરો. ખરેખર ચોથો યુનિટ જેમ તમે કહ્યું એમ કે તાજેતરનો મુદ્દો જેને આપણે કહી શકાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને દરેક વિદ્યાર્થી કે દરેક શિક્ષકે એને જાણવો ખૂબ જ જરૂરી છે એવો આ મુદ્દો છે. એટલે 4.1માં નવું માળખું અને ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન આવી આખી વાત છે. તો એનો પરિચય ખાસ આપણે એમાં ધ્યાન આપવાનો રહે કે નવું માળખું કેવું હતું. ટૂંક જવાબી પ્રશ્નોમાં તમને એવું પણ પૂછાય કે ભાઈ એનો ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે શું, અથવા તો માધ્યમિક તબક્કો એટલે શું. તો એના ખાસ લક્ષણો ખાસ વિદ્યાર્થીઓએ આમાં રિફર કરવું જોઈએ. હું એવું માનું છું કે જે ડ્રાફ્ટ હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અને આઈઆઈટીએ એને ગુજરાતી કરીને ખૂબ સરસ એવું કામ પૂરું પાડ્યું છે અને એની વેબસાઇટમાં પણ ડાઉનલોડ કરી શકાય છે. તો એ ડ્રાફ્ટને વાંચે વિદ્યાર્થી અને તમામ નાની નાની બાબતો એ એમાંથી લે. એ નવું માળખું હોય, ECCE હોય કે ઇવન શિક્ષક સંબંધિત 4.2માં જે બાબત છે કે શિક્ષક સંબંધિત જોગવાઈઓ કે ભલામણો એને કઈ કરી છે, એને તાલીમ સંબંધિત કે એના કાર્યભાર સંબંધિત જે કાંઈ જોગવાઈઓ છે એ પણ એમાં વાંચી શકાય. 4.3માં ભાષા જે છે એને સંબંધિત અથવા તો પેડાગોજી જેને કહેવાય પદ્ધતિશાસ્ત્ર, શાળાનું પાઠ્યક્રમ અને પદ્ધતિશાસ્ત્રી ભલામણો પણ એમાં સૂચવવામાં આવી છે. ભારતીય ભાષા, સંસ્કૃતિ, કલા આનું શિક્ષણ ઉપરાંત ડિજિટલ એજ્યુકેશનને લઈને પણ ઘણી બધી ભલામણો છે એમાં કરવામાં આવી છે. પ્રશ્નોની વાત કરીએ તો વર્ણનાત્મક પ્રશ્ન ચોક્કસ રીતે પૂછાઈ શકે. પરિચય આપો, એવું નવો માળખાનો પરિચય આપો અથવા જૂનું અને નવા માળખા વચ્ચેનો તફાવત સમજાવો. મૌલિક પ્રશ્નો પણ ક્યારેક તમારી સામે આવી શકે કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શિક્ષણના નવા માળખા વિશે તમારો અભિપ્રાય જણાવો, અથવા તો એમાં જે કેવી ભલામણો સૂચવવામાં આવી છે આવા વિસ્તૃત પ્રશ્નો એમાં ખાસ કરીને પૂછાઈ શકે. માહિતી અથવા જ્ઞાનાત્મક પ્રશ્નોને પણ અવકાશ છે. જેમ મેં કહ્યું એમ કે અર્લી ચાઇલ્ડહુડ કેર જે છે તો એના અમુક પ્રશ્નો પૂછાઈ શકે કે એમાં કેવી સંસ્થાઓનો રોલ રહેવાનો છે. NCERT છે આખું નેશનલ ફ્રેમવર્ક ઘડવાનું છે. ડિજિટલ એજ્યુકેશનની વાત કરીએ તો સ્વયં, દીક્ષા આવા પ્લેટફોર્મનો ખૂબ મહત્ત્વનો રોલ રહેવાનો છે. તો ઘણી બધી ભલામણો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવનારા શિક્ષણને લઈ અને કરવામાં આવી છે. તો આ 4 મુદ્દાઓ આખા યુનિટના જે છે આ પ્રમાણે ખૂબ જ મહત્ત્વના સાબિત થાય. ને મેં કહ્યું એમ કે એના ડ્રાફ્ટનું ગુજરાતી જે અવેલેબલ છે એને વાંચો એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓથેન્ટિક માહિતી એ આપણને એના ડ્રાફ્ટમાંથી જ મળી શકે અને એ સારી રીતે એમાં પીરસવામાં આવી છે. જિગ્નેશભાઈ, 2.1માં તમે વાત કરી કે શિક્ષણનું નવું માળખું અને ECCE અર્લી ચાઇલ્ડહુડ કેરની વાત આવી છે. તો બંને ખૂબ મોટા મુદ્દા આપણા અભ્યાસક્રમમાં છે. તો બંનેનું વેઇટેજ કેટલું અને પરીક્ષાના સંદર્ભે બંને વિશે શું વિશેષ કહી શકાય? બંને મુદ્દાઓ વિસ્તૃત છે ચોક્કસ, અને બંનેનું વેઇટેજ સરખું હું ગણી શકું. 4 માર્કમાં નવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું શાળાનું નવું માળખું પણ ચર્ચા એની કરી શકાય અને અંતે ECCE જે છે એમનું પણ વેઇટેજ એટલું જ હું માનું છું. અને 4 મુદ્દાઓ પ્રમાણમાં વિસ્તૃત છે, માહિતીથી ભરેલા છે અને ઘણી બધી એવી માહિતી છે જેને ચોક્કસપણે યાદ રાખવી પડે. સંસ્થાઓના નામ, એની ભૂમિકા, જોગવાઈઓ, ભલામણો આ બધું. તો ખૂબ જ આ બાબતે થોડુંક વિચારી અને લખવાની બાબત થાય. તો આ આખો ઓવરવ્યૂ એક યુનિટ 4નો હતો. અમારા બંને મિત્રો તરફથી યુનિટ 1 અને 4ની આખી આ વાત હતી. એનો એક ઓવરવ્યૂ તમારી સામે
અમે રાખ્યો અને પરીક્ષાલક્ષી વાત કરી. આમ તો બધા મુદ્દાઓ ભણાવવા માટે તો ઘણા બધા લેક્ચર્સ જોઈએ. એક લેક્ચરમાં તો માત્ર એનું વિહંગાવલોકન પણ ન વ્યવસ્થિત થાય એવું બને, પણ પરીક્ષા સંબંધિત ચર્ચા તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હરેશભાઈને કહું કે અંતમાં એની વાત કરી અને ચર્ચાને પૂર્ણ વિરામ આપે. સરસ વાત જિજ્ઞેશભાઈ, તમે ચોથા યુનિટના સંદર્ભે પણ કરી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક તાજેતરમાં સારો એવો ચર્ચા થયેલો મુદ્દો અને એમના માટે ઓથેન્ટિક કહી શકાય એવી માહિતી એમનું ગુજરાતી ડ્રાફ્ટ છે એમાંથી તમને સારી રીતે મળી શકે. ચારેય યુનિટના વિહંગાવલોકનની અમે બંને મિત્રોએ જે ચર્ચા કરી છે એ ખાસ પરીક્ષાના આગલા દિવસે તમને ઉપયોગી થશે એવી અમને આશા છે. દરેક શૈક્ષણિક મુદ્દાનું એક ફ્રેમવર્ક અગત્યનું છે, એમની શોર્ટ નોટ અગત્યની છે અને એ પ્રમાણે તમારા મગજના વિચારોને જો તમે ક્રમબદ્ધ રીતે ગોઠવેલા હશે તો હું માનું છું આ પેપરનું જરા પણ ભારણ પરીક્ષાના આગલા દિવસે તમારા પર નહીં રહે. આટલા વિહંગાવલોકન બાદ અમને આશા છે કે તમને આ પેપરનું બને એટલું ભારણ હળવું કરવામાં અમે સફળ નીવડ્યા છીએ. જિજ્ઞેશભાઈ અને બંને મિત્રો વતી સૌનો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.